ગુડ મોર્નિંગ. કેમ છો બધા? ઓકે. ધ સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં આપ સૌ મિત્રો, ઇન્ડસ્ટ્રીઝ સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, આમાં કન્ટિન્યુ કેટલા લોકો આવે છે? તો એક તાળી આપ પોતાના માટે. ધ સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ કે જે ધંધાકીય ક્ષેત્રને આગળ ધપાવતી અને એના પ્રશ્નોને હલ કરતી એક ઇન્ડસ્ટ્રી. આ સંસ્થાએ ઇન્ડસ્ટ્રીની સાથે સાથે સામાજિક રીતે પણ હેલ્થને પણ એટલું પ્રાયોરિટી આપી છે, જેના માટે આપણે છેલ્લા 2 વર્ષથી હેલ્થ સિરીઝ ચલાવીએ છીએ. દર રવિવારે કોઈક ને કોઈક અલગ અલગ ફેકલ્ટીમાંથી ડૉક્ટર આવતા હોય છે અને અલગ અલગ રોગ વિશે આપણે માહિતી મેળવતા હોઈએ છીએ અને અવેર થતા હોય છે. તો આજે આપણે ફરી વખત અહીં આપ સૌ અને આપણા સ્પીકર અહીં ઉપસ્થિત છે. તો શ્રી ડૉક્ટર પરાગ શાહ સાથે ડૉક્ટર કમલેશ દવે, સાથે સાથે શ્રી બીજલભાઈ જરીવાલા, ઓનરેબલ સેક્રેટરી AGCCI, આપણા ગ્રુપ ચેરમેન શ્રી રાકેશ ગાંધી સર અને ડૉક્ટર જગદીશ વઘાસિયા અહીં આપણે કાર્યક્રમમાં ઉપસ્થિત છે. તો કાર્યક્રમને આપણે ઓછો ટાઈમ છે, તો હું વિનંતી કરીશ શ્રી બીજલભાઈ જરીવાલાને કે વેલકમ એડ્રેસ કરશે. ગુડ મોર્નિંગ. સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત હેલ્થ સિરીઝમાં આજનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ મને એવું લાગે છે કે દરેકે દરેક વ્યક્તિને આ સ્પર્શતો કાર્યક્રમ છે, કારણ કે વ્યસન મુક્તિ એ આ સાંપ્રત સમયમાં બહુ સળગતો પ્રશ્ન છે. અબાલ વૃદ્ધ દરેકે દરેક વ્યક્તિ, હું માત્ર સિગારેટ, પાન, બીડી, તમાકુ નહીં, પણ મોબાઈલ એ પણ અત્યારે એક બહુ મોટું વ્યસન છે. ઘણા બધાને પોતાના કરતાં વધારે ઇન્સ્ટાગ્રામની રીલ જોઈને દુઃખી થવાનું એક વ્યસન છે. આ ઘણા બધા વ્યસન આજના સાંપ્રત સમયમાં લોકોને પરેશાન કરી રહ્યા છે. અને મને એવું લાગે છે કે જે 2 ડૉક્ટરો આપણી સાથે ઉપસ્થિત છે તે ડૉક્ટરો એ આ વિષયના એટલા નિષ્ણાત છે અને આ વ્યસનની દુનિયામાંથી કઈ રીતે મુક્ત થવું એના વિશેનું સાચું જ્ઞાન જો કોઈ આપી શકે તો એ આ 2 મિત્ર પરાગભાઈ અને કમલેશભાઈ. હું ચેમ્બર ઓફ કોમર્સ વતી આપ સૌનું હું સ્વાગત કરું છું. ચેમ્બર ઓફ કોમર્સ વિશે આપ સૌએ બધું સાંભળ્યું જ છે, પરંતુ ચેમ્બર દ્વારા શહેરને એક જાગૃત અને જવાબદાર નાગરિક બક્ષવા માટેનું એક કર્તવ્ય હોય, એ કર્તવ્યના ભાગરૂપે આ હેલ્થ સિરીઝનું આયોજન કરવામાં આવે છે કે જ્યારે સમગ્ર વિશ્વ જો વ્યસન મુક્ત હોય, સમગ્ર દેશ વ્યસન મુક્ત હોય, સમગ્ર શહેર વ્યસન મુક્ત હોય અને સમગ્ર સમાજ જ્યારે વ્યસન મુક્ત બને છે ત્યારે એ સમાજની પ્રગતિને કોઈ રૂંધી શકતું નથી. આ ઉમદા વિચાર સાથે આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. હું અમારા ગ્રુપ ચેરમેન રાકેશભાઈને આ તકે અભિનંદન પાઠવું છું કે રાકેશભાઈ, તમે જે આ હેલ્થ સિરીઝની ધૂન ચલાવી છે અને એને કારણે ચેમ્બર ઓફ કોમર્સ થકી ઘણા બધા લોકો આ કાર્યક્રમના વખાણ અને આ કાર્યક્રમની સરાહના લઈને આવે છે. કદાચ તમારી સુધી વાત નહીં પહોંચે, પણ એઝ અ સેક્રેટરી મારા પર ઘણા મિત્રોના ફોન આવ્યા છે કે ભાઈ ગયા રવિવારે આ હેલ્થ સિરીઝનો કાર્યક્રમ બહુ સારો હતો અને એનો સમગ્ર યશ જો કોઈને આપવો હોય તો અમારા ગ્રુપ ચેરમેન રાકેશભાઈ ગાંધીને આપવો ઘટે ના. એટલે રાકેશભાઈની નિગરાણી હેઠળ કામ કરેલી ટીમ કે જેમાં જગદીશભાઈ વઘાસિયા એ એક મહત્વના પિલર અને પાયા છે. પારુલબેન વડગામાં, ડૉક્ટર પારુલબેન અહીંયા હાજર નથી, પરંતુ આ બધી ટીમને સાથે રહીને કામ કરવાનું અને આવા વિષયો શોધવાનું કામ જે કરે છે
તે આ ડૉક્ટરોની ટીમ પારુલબેન, જગદીશભાઈ અને નિખિલભાઈ વઘાસિયા અને અમારા બીજા જે 2-3 મિત્રો છે કે જે લોકો આ આખા કાર્યક્રમનું સંચાલન એટલું સરસ રીતે કરે છે કે કદાચ કોઈ વાર પ્રેસિડેન્ટ કે સેક્રેટરી વગર પણ આ કાર્યક્રમ, આ લેખ, આ અવિરત ચાલુ રહે છે. એનો જો કોઈને યશ આપવો હોય તો આ ટીમને આપવો ઘટે. એટલે આ ટીમને માટે આપણે એક જોરદાર તાળીઓ. અને આપ સૌ મિત્રો જે રસથી આ કાર્યક્રમને માણવા અહીં ઉપસ્થિત રહો છો, આપ સૌને પણ આ તકે હું આવકારું છું. જય હિન્દ, જય ભારત. આપણા આજના પ્રોગ્રામને આપણે આગળ વધારતા પહેલા આજના આપણા સ્પીકર એવા ડૉક્ટર પરાગ શાહ અને ડૉક્ટર કમલેશ દવેનું આપણે સ્વાગત કરવું છે. ત્યારે હું બંને ડૉક્ટરને વિનંતી કરીશ કે સર આપ આવો આગળ. ચેમ્બર ઓફ કોમર્સના ટોકન ઓફ લો. निखिल सर હવે હું વિનંતી કરીશ આપણા ગ્રુપ ચેરમેન શ્રી રાકેશ ગાંધીને કે આજના આપણા પ્રોગ્રામ વિશે આપને માહિતી આપે. ગુડ મોર્નિંગ. મંચ પર બિરાજેલ અમારા સેક્રેટરી વિજલભાઈ, ડૉક્ટર પરાગભાઈ શાહ, ડૉક્ટર કમલેશભાઈ દવે, ડૉક્ટર જગદીશભાઈ અને મારા સાથી મિત્ર શ્રી નિખિલભાઈ. સૌપ્રથમ જે આજના જે અબાઉટ પ્રોગ્રામ માટે હું પહેલાં તો મારા જે આજે પ્રેસિડેન્ટ સાહેબ જે આજે એમના વ્યસ્તતાના લીધે આપણી સાથે નથી, એ આપણા નિખિલભાઈ મદ્રાસીનું જે વિઝન છે કે વેલ્થ તો હોવી જોઈએ પણ હેલ્થ ઇઝ વેલ્થ ઓલ્સો, તો જેના માટે આજે પ્રોગ્રામ થાય છે, તો જે આપણી હેલ્થ સિરીઝ થાય છે, તો એના માટે હું નિખિલભાઈનો આજે હું ચોક્કસ યાદ કરીશ. આજે નથી છતાં પણ એમનો ચોક્કસ આભાર માનીશ. આજનો જે પ્રોગ્રામ છે જે નોર્મલી આપણે ફિઝિકલ હેલ્થ પર વધારે આપણે વાતો કરીએ, આપણે ડિસ્કશન્સ આપણા ફેમિલી ફ્રેન્ડ્સ સાથે ઓલવેઝ ફિઝિકલ પ્રોબ્લેમ્સ આપણે વધારે કદાચ ડિસ્કસ કરીએ કે મારું માથું દુખે છે, મારા પેટમાં દુખે છે, મારા ઘરે આ પ્રોબ્લેમ છે, મારા ઘરે આ મોટી બીમારી આવી ગઈ છે. મેન્ટલ હેલ્થનું કંઈ બી આવે તો આપણે ડિસ્કશન નથી કરતા. એટલે હું એવું માનું છું કે ફિઝિકલ હેલ્થથી બી વધારે જરૂરી મેન્ટલ હેલ્થ હોવી જોઈએ. તો આજે બહુ સરસ પ્રોગ્રામ લઈને આવી રહ્યા છે આપણે કે જેમાં આપણે મેન્ટલ હેલ્થની વાત કરીએ. આજના જમાનામાં બધા ટાર્ગેટ્સ બહુ ચાલે છે. વિદ્યાર્થીને એના માર્ક્સના ટાર્ગેટ્સ હોય, ફેમિલીમાં જે માણસ હેડ ઓફ હોય તો એને એના ફેમિલી કેમ ચલાવવું એના પ્રોજેક્ટ્સ હોય છે. એમાં અત્યારના બધા બહુ લઈ લઈએ છીએ. નોર્મલી નવી લાઈફસ્ટાઈલમાં આપણે નવું લઈ લઈએ અને પછી એના જે એના સ્ટ્રેસ આવે છે. તો ઘણા બધા આપણા સ્ટ્રેસ આવે છે અને એનું પછી માણસ ઘણી વખત શોર્ટકટ લઈ લે છે. વિદ્યાર્થી હોય તો કંઈક ખોટી ડ્રગ્સની લતમાં બી જઈ શકે છે. એનાથી આગળવાળો હોય તો કંઈક હવે દારૂબંધની લત હોઈ શકે છે. જે શોર્ટકટ્સ હું કહું છું કે એનાથી એના 2-4 કલાક સુધરી જાય છે પણ એ પછી એ ઘણી રીતે પાયમાલ થઈ જાય છે. હવે તમાકુના વ્યસન્સ હોય છે, જે આપણા સેક્રેટરી સાહેબે કીધું છે કે હવે આ મોબાઈલનું વ્યસન હોઈ શકે, જે તમારી શોર્ટ ટર્મ તમારો એ ગેઇન આપે છે પણ લોંગ ટર્મ તમને ઘણી રીતે પાયમાલ કરે છે. એ આર્થિક રીતે બી પાયમાલ કરે છે. અને હું એવું માનું છું કે આપણે ત્યારે સુખી રહી શકીએ કે જ્યારે આપણે સરાઉન્ડેડ સોસાયટી સુખી હોય. એટલે આપણા કંઈ બાજુના ઘરમાં બી કોઈ વ્યસની હોય અને એને ત્યાં કંઈ તકલીફ આવે તો ઇનડાયરેક્ટલી આપણા ત્યાં બી આવે જ છે. તો આપણે જે હેલ્ધી સમાજ માટે આપણે વાતો કરવી હોય તો હું એવું માનું છું ચોક્કસ કે હેલ્ધી સમાજ માટે એક
મેન્ટલ હેલ્થ બી એક બહુ જ જરૂરી વિષય છે. આપણે બહુ સારા સ્પીકર છે ડૉક્ટર પરાગ શાહ અને ડૉક્ટર કમલેશ દવે. આઈ થિંક સો મને થોડું કરેક્ટ કરજો કે બે જણને મળીએ આજ સુધી એમને 15 લાખ જેવા કેસ તો કર્યા હશે સુરતમાં. એટલે આપણે આજે એટલા મોટા અનુભવી જોડે આપણે બેઠા છીએ. સો એમનો અનુભવ જે વ્યસનો કયા સંજોગોમાં થઈ શકે છે અને વ્યસનોથી કઈ રીતે મુક્તિ મળે છે, તો એ જે મેન્ટલ હેલ્થ, જે હું તમને ફરી વાત એ શબ્દ બોલું છું કે મેન્ટલ હેલ્થ હોવી જોઈએ અને મેન્ટલ હેલ્થથી જ એક સુખી સમાજની રચના થાય છે. તો વધારે તો હું નથી બોલતો એમના માટે, એમની ડિગ્રીને માટે તો હું આગળ કહીશ જ. પણ જે મારે આજે ખાસ કહેવું છે કે આપણે કોઈ ટાર્ગેટ્સને કે કંઈ બી આપણા સ્ટ્રેસ આવે, આપણે કોઈને બી આવે, એમ એ જે સમાજનો ટોપ લેવલનો હોય એને એમ થાય કે મારે 50,000 કરોડ કેવી રીતે લાવવા, અને આપણે એમ થાય કે 5,000 કેમ લાવવા. તો સ્ટ્રેસ દરેકના લેવલનો હોય જ છે. તે સ્ટ્રેસને રિલીઝ કેમ કરવું, એ સ્ટ્રેસમાં કોઈ ખોટા રસ્તે થઈ ગયું જતું રહ્યું હોય તો કેવી રીતે પાછો લાવવો, તેને આજે આપણે એક બહુ જ મોટા અનુભવીએ જે સુરતની સિવિલ અને સુરતની સિવિલમાં કામ કરે છે અને આપણા ડૉક્ટરો છે જે આપણે વર્ષોથી 20-25 વર્ષથી સુરતમાં રહેલા ડૉક્ટરો છે જે સુરતને નજીકથી ઓળખે છે, એને આપણે આજે માણીશું. અને જે આપણી જે પ્રણાલી છે કે એમના સેશન પછી ક્વેશ્ચન આન્સર હશે જ, સેશન છે જ આપણું. તો એ તમારા જે બી ક્વેશ્ચન હશે ડૉક્ટર સાહેબ આન્સર આપશે. થેન્ક યુ. થેન્ક યુ રાકેશ સર. હવે હું ડૉક્ટર જગદીશ વઘાસિયા, ચેરમેન ઓફ ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ વર્કર કમિટી, સર હું રિક્વેસ્ટ કરીશ કે આજના આપણા સ્પીકર ડૉક્ટર પરાગ શાહ અને કમલેશ દવેનો પરિચય આપે. ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી કૃષ્ણ. મંચસ્થ મહાનુભાવ અને સામે બેઠેલા હૃદયસ્થ મહાનુભાવ, કોઈનો પરિચય આપવો એટલે થોડું અઘરું પડે. કોઈ પણ કાર્યક્રમમાં બે વસ્તુ છે ને કઠિન હોય, એક તો પરિચય આપવો અને એક આભાર વિધિ કરવી. પરિચયમાં જો કંઈ ત્રુટિ રહી જાય તો એ આપણા અવગુણ કહેવાય એમને. આભાર વિધિમાં કોઈ સાંભળવાવાળું હોય નહીં. તો આજે આપણે વચ્ચે બે મહાનુભાવો ઉપસ્થિત છે, બંને લર્નેડ પર્સન, બહુ સિનિયર, બંને સાયકિયાટ્રિક. બંનેનો પરિચય હમણાં વાંચતો હતો. માનસિક રોગના ડૉક્ટર, એટલે બંનેના પરિચય સેમ છે આમ જોવા જાવ તો. સૌ પ્રથમ કમલેશભાઈનો પરિચય આપું. નામમાં જ કમલેશ એટલે આપણને બધાને ખબર. કમલેશનો મિનિંગ શું થાય? લોર્ડ ઓફ લોટસ, કામદેવ, એવું કંઈક મિનિંગ થતો હતો. બેઠો બેઠો ગૂગલમાં જોતો હતો. સાહેબ પ્રાથમિક શિક્ષણ મોરબીથી પૂરું કર્યું. સાહેબના ફાધર મધર બંને ટીચર, એટલે પછી તો એમાં કાંઈ કહેવાનું હોય નહીં. મારી મચડીને ભણાવે તો ખરા જ, પછી ટીચર હોય એટલે પછી ભલે સાહેબને ભણવું હોય કે ન ભણવું હોય. ત્યારબાદ મેડિકલમાં MBBS માટે MP શાહ મેડિકલ કોલેજમાંથી MBBS કર્યું. એશિયાની સૌથી મોટી મેડિકલ કોલેજ એટલે BJ મેડિકલ કોલેજમાંથી ગોલ્ડ મેડલ સાથે MD સાયકિયાટ્રિક એમને પાસ કર્યું. ત્યાર પછી 1999 એટલે લગભગ હવે 28 વર્ષ થવા આવ્યા. આપણી સુરતની ખૂબ જાણીતી મેડિકલ કોલેજ, ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં તેઓ 1999થી સેવા આપી રહ્યા છે અને હાલ તેઓ એસોસિએટ પ્રોફેસર સાયકિયાટ્રીમાં છે. માનસિક રોગોના ડૉક્ટર હોય એટલે બધાને એમ લાગે આ ગાંડાના ડૉક્ટર જ છે. એટલે અમુક પ્રેક્ટિસ પછી કદાચ મને એવું લાગે છે એ એવા થઈ જતા હશે. માફ કરજો, ખાલી મજાકમાં લેજો બંને સાહેબો. થોડોક હળવો મૂડ કરવો પડે ને. ઘણા બધા સેમિનારો કરેલા છે અને વિષય જ એમનો એવો છે કે ડી એડિક્શન કરવું. કોઈ પણ જે લત લાગે એને આપણે પછી સાહેબે કીધું એમ ટોબેકોનું હોય કે મોબાઈલનું હોય, સ્ટ્રેસમાં રહેતા હોય એને સ્ટ્રેસથી મુક્ત કરવા, બધાને ડી એડિક્ટ કરવા. આજે આપણે સૌ દોડભાગ ભરી જિંદગીમાં બધા સ્ટ્રેસમાં જ હોય. ભલે અહીંયા હસતા હોય પણ અંદર તો સ્ટ્રેસ હોય જ થોડો ઘણો. મોટી ઉંમરના છે એટલે કદાચ થોડો ઓછો હશે. ના વડીલોને કદાચ હવે ઓછો હોય, કદાચ
ઘરે વહુ આવી ગઈ હોય ને કદાચ એનો સ્ટ્રેસ હોય તો વસ્તુ પણ જે વસ્તુ આપણે એડિક્શનની છે એની વાત કરીએ તો ખાસ ટોબેકો, આલ્કોહોલ, હવે તો નવા ડ્રગ્સ ઘણી બધી આવી ગઈ છે. રોજ આપણે છાપામાં વાંચીએ છીએ કે ફલાણી જગ્યાએથી આટલા ડ્રગ્સ પકડાણો. સ્ટ્રેસ મેનેજમેન્ટના ઘણા બધા લેક્ચર લીધા છે, પેરેન્ટિંગના ઘણા બધા લેક્ચર સાહેબે લીધેલા છે. અને ખાસ તો સાહેબે 2003માં સુસાઇડ આપણી વચ્ચે ચેમ્બરના પ્રમુખ શ્રી નિખિલભાઈ ઉપસ્થિત છે. આપણે જોરદાર તાળીઓથી એમને આવકારીએ. ડૉક્ટર કમલેશભાઈએ 2003માં સુસાઇડ પ્રિવેન્શનની એક હેલ્પલાઇન ચાલુ કરી હતી અને 7 વર્ષ સુધી સતત એમને ચલાવી. અને ત્યારબાદ એમણે આ જે સેમિનારો ચાલુ કરેલા અને ખૂબ ઘણા બધા લેક્ચર્સ પણ એમના ઉપર લીધેલા છે સાયકેટ્રી વિશે, અને ઘણા બધા એસોસિએશન સાથે પણ તેઓ જોડાયેલા છે. આવા કમલેશભાઈ દવેનો પરિચય આપતા હું ખરેખર ગૌરવ અને આનંદની લાગણી અનુભવું છું. કમલેશભાઈને આપણે આવકારીએ. કમલેશભાઈ છે ને આમ બેઠા હોય એટલે હસતા જ હોય. ગમે ત્યારે જુઓ ને બેઠા હશે તો એ હસતા જ રહેતા હશે. બીજા આપણા એવા સિનિયર સાયકેટ્રિક્સ ડૉક્ટર પરાગભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. પરાગનો મિનિંગ શું થાય? આપણે કોઈ અહીંયા લેક્ચર લેવા આવે ને એમ મિનિંગ જાણી લેવો થોડો. પરાગ એટલે ફ્રેગ્રન્સ, સુવાસ ફેલાવે ને, પોલિનેશન. હા, પોલન. એટલે અહીંયા સુવાસ ફેલાવા આવી રહ્યા છે અને સુરતમાં એને સાયકેટ્રી વિશે પણ ઘણું બધું કામ કરેલું છે. હાલ તેઓ સ્મીમેરમાં પ્રોફેસર અને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે સાયકેટ્રિક ડિપાર્ટમેન્ટમાં. ઘણા બધા ટીચિંગ અને ટ્રેનિંગ સેમિનારો એને લીધેલા છે. છેલ્લા 22 વર્ષથી આ વિષય ઉપર કામ કરી રહ્યા છે. તેઓ પીજી ટીચર છે. MCI એટલે કે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને નેશનલ મેડિકલ કાઉન્સિલમાં તેઓ એસેસર તરીકે છે. ઇન્ડિયન સાયકેટ્રી સોસાયટીના તેઓ મેમ્બર છે અને ગુજરાત સ્ટેટ બ્રાન્ચના તેઓ પાસ્ટ પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે અને ઓનરરી સેક્રેટરી તરીકે પણ સેવા બજાવી છે. અને સાયકેટ્રી વિશેનું જે બુલેટિન આવે ને તેઓ એડિટર પણ રહી ચૂક્યા છે. એ સાયકેટ્રીમાં જર્નલ દર વર્ષે આવતી હોય છે, એના તેઓ એડિટર છે નેશનલના. ચેરમેન, એડવાઇઝર અને પેનલ ઓફ મલ્ટિપલ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન અને મેન્ટલ હેલ્થ ઇસ્યુ ઉપર તેઓ કામ કરી રહ્યા છે. તેઓ પણ એડિક્શન અને સુસાઇડલ ટેન્ડન્સી કે જે કંઈ સ્ટ્રેસ હોય એના ઉપર ઘણા બધા લેક્ચર લીધા છે. આજ બંને મહાનુભાવો માટે એક વખત જોરદાર તાળી થઈ જાય. એમના વિશે કહેવા બે તો ઘણું બધું કહી શકાય. ટૂંકમાં મેં એમનો પરિચય આપ્યો. ક્યાંય બંને સાહેબોને ક્ષતિ રહી ગઈ હોય તો માફી ચાહું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર. આપણી વચ્ચે આપણા SGCCIના પ્રેસિડેન્ટ એવા નિખિલભાઈ મદ્રાસી ઉપસ્થિત થયા છે. સરને હું વિનંતી કરીશ કે સર આવો અને આ પ્રસંગ 2 મિનિટ સર. વ્યસન તો મિટતી કોણ નહીં ઈચ્છે? જે રીતે આપણો સમાજ અને હવે તો ખૂબ બચપનથી આ આખી આદત પડી છે, ટેવ પડી ગઈ છે, એ કુટેવોમાંથી બહાર લાવવા માટે આ પ્રકારના અભિયાનો જો હાથ ધરાય, અને આ તો બહુ નાનકડો પ્રયોગ છે. અલગ અલગ ઘરે શાળાએ કોલેજે આ અભિયાન હાથ ધરાવવું જોઈએ એવું માનીને અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ બંને મહાનુભાવો આ બધી વાતો ફરીથી કરશે. હું પણ ઘણી વખત નાનકડા વ્યસનોની અંદર ગૂંચવાઈ જતો હોઉં છું. એ પછી સાદી પડીકી હોય કે સોપારી હોય, 15 વર્ષથી ઉંમરથી સોપારી ખાઉં છું. 65 વર્ષે બધું ખાલી થઈ ગયું છે. એ આ વ્યસનનું પરિણામ છે. પણ હવે જ્યારે ઉંમર થઈ છે, સમજ પડી છે, તો ત્યાંથી કેમ શરૂઆત ન કરવી તે રીતે આગળ વધી રહ્યા છે. ટૂંકમાં જો વ્યસન હોય તો એનો સ્વીકાર કરીને એમાંથી કઈ રીતે મુક્તિ પામી શકાય એનું જીવન અને ચિંતન આજે ડૉક્ટર સાહેબ આપણને કરશે. ચેમ્બર વતી આપ સૌનું હાર્દિક સ્વાગત. ધન્યવાદ. તો આપ સૌ જેને સાંભળવા માટે અહીં ઉપસ્થિત થયા છો, તો એ આપણે ડૉક્ટર પહેલાં હું રિક્વેસ્ટ કરીશ ડૉક્ટર પરાગ શાહને કે સર આપ આવો અને તમારા જ્ઞાનને અમને પીરસો. થેન્ક યુ સર. વેરી ગુડ મોર્નિંગ. એક મનોચિકિત્સક તરીકે અમે લોકો વ્યસન મુક્તિના નિષ્ણાત કહેવાઈએ.
અને જેમ ઘણી બધી વાત અત્યાર સુધી થઈ, મારે ને કમલેશભાઈને ઘણી બધી વાત આજના પ્રોગ્રામની પહેલાં આ જે વિષય વસ્તુ છે એના વિશે ચર્ચાઓ થતી હોય છે. ઘણી બધી વાતો એવી છે જે આપણે બહુ બર્નિંગ ઇશ્યુ તરીકે કહી શકીએ, જે આજે અમે અહીંયા કરવા માંગીએ છીએ. એમાં મોબાઈલ ફોન, સ્ક્રીન એડિક્શન, ઇન્ટરનેટ એડિક્શનની કોઈ જ વાત આજે કરવાનો અમારો ઉદ્દેશ્ય નથી. જેના વિશે આપણે સૌ કોઈ ઘણું બધું અત્યાર સુધી સાંભળી ચૂક્યા છે અને જાણી ચૂક્યા છે. ભલે ને એનાથી જીવનમાં કદાચ બહુ બદલાવ નથી આવ્યો અને આપણા સ્ક્રીન સાથેના સંબંધો આજે પણ એટલા જ અકબંધ છે, વધ્યા છે. આજે જે વાત ખાસ કરવાની છે એ અલગ અલગ પ્રકારના જે દ્રવ્યો કે માદક દ્રવ્યો અને એનું જે વ્યસન છે, તમાકુ, દારૂ, ચરસ, અફીણ, ગાંજો અને હમણાં કીધું એ પ્રમાણે ઘણા બધા નવા પદાર્થો પણ હવે આપણા સમાજમાં મળતા થયા છે. એક ડૉક્ટર તરીકે, એક વ્યસન મુક્તિ નિષ્ણાત તરીકે અમારી પાસે દર્દીઓ જ્યારે છેલ્લા તબક્કામાં આવે સારવાર લેવા માટે, ગંભીર બીમારીઓ અને પીડા સાથે, એને અમે દાખલ કરી અને સારવાર આપીને એ વ્યસનમાંથી બહાર લાવવાની જે કોશિશ કરીએ અને એમની જોડે ત્યાર પછી અઠવાડિયાઓ, મહિનાઓ અને ક્યારેક વર્ષો સુધી જે સમય વિતાવીએ, એમના કુટુંબીજન જોડે અમે વાર્તાલાપ કરીએ, એમની જોડે ભેગા મળીને કામ કરીએ અને એવો 1 કેસ, 2 કેસ, 3 કેસ છેલ્લા 20-25 વર્ષની અંદર હજારો આવા કેસીસ જોડે કામ કરીને જે અમે શીખ્યા છે, જે અમારો અનુભવ છે, એમાંના અમુક અંશ આજે અહીંયા તમારા સૌ કોઈ સાથે શેર કરવાની ઈચ્છા છે. આપણા સમાજમાં વ્યસન સંબંધિત ઘણી બધી ગેરમાન્યતાઓ છે. સૌથી પહેલા મોટાભાગના વ્યક્તિઓ, ઇન્ક્લુડિંગ ડોક્ટર્સ, એવું માનતા હોય છે કે વ્યસન કે કોઈ પદાર્થનું સેવન કરવું એ એક આદત છે. જ્યારે મેડિકલ સાયન્સ એવું કહે છે કે જે વ્યક્તિ વ્યસન પર નિર્ભર થઈ જાય, વ્યસની થઈ જાય, એને એની આદત પડી જાય, નશો કરતા થઈ જાય, એ વ્યક્તિને ફક્ત આદત નથી પરંતુ એ એક બીમારી છે. જેમ દરેક બીમારી શરીરના કોઈને કોઈ એકને એક અંગ પર લાગુ પડે અને જે તે અંગના નિષ્ણાત ડૉક્ટર હોય એ બીમારીના ડૉક્ટર કહેવાય, એ રીતે કોઈ પણ પદાર્થનું વ્યસન એ મગજ સાથે સંબંધ ધરાવે છે મુખ્યત્વે. ભલે એની આડઅસરો અને નુકસાન માથાથી પગ સુધી જોવા મળે, પરંતુ મોટાભાગની એની કામગીરી આપણા મગજ પર થતી હોય છે. જે સ્વાસ્થ્ય પર અસર થાય છે એમાં સૌથી વધારે પ્રચંડ અસર મગજ પર થતી હોય છે. અને એટલે જ એક મનોચિકિત્સક તરીકે, વ્યસન મુક્તિના નિષ્ણાત તરીકે અમારે મુખ્ય વ્યસન મુક્તિની સારવાર સાથે સંકળાયેલા રહેવું પડે છે. કુદરતી સમાજમાં બહુ બધા ખાદ્ય પદાર્થો, ઘણા બધા છોડ, ઘણી બધી એવી વસ્તુઓ આ કુદરતે આપી છે કે જે શરીરમાં મનુષ્યના પૌષ્ટિક તત્વો તરીકે કામ કરી શકે અને આપણા ખોરાકનો એક હિસ્સો સદીઓથી છે. એક બીજા પ્રકારે આપણે એને વર્ષોથી, સદીઓથી આરોગીએ છીએ અને આપણે તંદુરસ્ત રાખવા માટે અને શરીરના દરેક અંગને જીવંત રાખવા માટે, એને ઉર્જા પૂરી પાડવા માટે જીવન પર્યાંત કામ કરે છે. પરંતુ કુદરતમાં એવા અમુક પદાર્થો છે, અમુક છોડના એવા દ્રવ્યો છે, અમુક પત્તા છે, અમુક રસ એવો છે કે જેનું કેમિકલ કોમ્પોઝિશન કે એવું એનું સંયોજન છે કે જેમાંથી આપણને કોઈ ન્યુટ્રિશન કે પૌષ્ટિક મૂલ્ય એનું નથી, પરંતુ એ જ્યારે આપણા શરીરમાં પ્રવેશે ત્યારે આપણા શરીરના અમુક ખાસ અંગોમાં એ અમુક અસર ઉત્પન્ન કરે. જેમ સાહેબે હમણાં વાત કરી તમાકુની, તમાકુના છોડમાં એના પત્તામાં રહેલા એ રસ અને એનું દ્રવ્ય, નિકોટિન નામનું દ્રવ્ય, કુદરતે આપણા શરીરમાં અલગ અલગ અંગોમાં એવા સંવેદનાઓ મૂકી છે
કે જો મારા જીવનમાં ક્યાંય પણ કોઈ પણ ઉંમરે એકવાર પણ એ દ્રવ્ય મારા શરીરમાં પ્રવેશે તો એ મારા મગજમાં જઈને નિકોટિન માટે અમુક ખાસ ચોક્કસ જગ્યા છે જ્યાં એ બંધાય અને એની અસર ઉત્પન્ન કરે, જે મારા જીવનમાં ક્યારેય પહેલાં મેં અનુભવી ના હોય, અને એ પદાર્થના સેવનના અસર હેઠળ જ મને એ અનુભવ થાય. હું કોઈ ગાંજાનો છોડ હોય એના છોડના રસનું સેવન કરું તો એ મારા શરીરમાં મારા મગજમાં જઈને અમુક બીજી કોઈ ખાસ જગ્યાએ ચોક્કસ અસર ઉત્પન્ન કરે. એમ અસંખ્ય એવા કુદરતી દ્રવ્યો છે આપણી આજુબાજુ જે આપણને અલગ અલગ અનુભવો, અલગ અલગ પ્રકારની લાગણીઓ મનમાં ઉત્પન્ન કરે છે, અને એ જવાબદાર છે આપણને કેમ આવી દરેક વસ્તુઓ લેવાની ઈચ્છા થાય, કાં તો એ લયા પછી આપણને એની અમુક પ્રકારની ચોક્કસ અસર થાય. એક બહુ જ મોટી ગેરમાન્યતા એવી છે કે જે લોકો પણ કોઈ પણ આવા પદાર્થનું સેવન કરે એ બધાને એનું વ્યસન થાય. હકીકત એવું છે કે આજે જો આપણે સૌ કોઈ અહીંયા આગળ 200 લોકો છે, દરેક જણ કોઈ પણ એક પદાર્થ, એક સરખું પદાર્થ જો આજે જીવનમાં પહેલી વાર ચાખીએ કે આરોગીએ તો આપણામાંથી મોટા ભાગના લોકોને આખી જિંદગીમાં ક્યારેય એનું વ્યસન થશે નહીં. કદાચ 10 કે 20 લોકો એવા હશે કે જેમાં કુદરતી રીતે ભગવાને એ વ્યસન થવાની શક્યતા રાખેલી છે, અને જ્યારે એ લોકો એમના જીવનમાં એ વ્યસનના સંપર્કમાં આવશે તો એમને બહુ ઝડપી રીતે એ વ્યસન તરફ આગળ વધશે. જેમ આપણે કોવિડમાં જોયું હતું કે કોવિડના વાયરસના સંપર્કમાં આવવું એકમાત્ર ઇન્ફેક્શન થવા પાછળનું કારણ નથી. મારી રોગ પ્રતિકારક શક્તિ જે મને વધારે કે ઓછા અંતે રક્ષણ આપશે એ પણ એટલી જ જવાબદાર છે કોવિડના બીમારી થવા કે ના થવા પાછળ. તાળી 2 હાથે વાગશે. એ જ રીતે મોટા ભાગના વ્યસનની અંદર કુદરતે આપણે સૌ કોઈને જન્મથી એ વ્યસન થવાની શક્યતા સાથે આ પૃથ્વી પર મોકલ્યા છે. ઘણીવાર એને વારસો કહીએ, ઘણીવાર જીનેટિક્સ કે બાય બર્થ આપણી એ શક્યતા કહીએ, અને જે જીવન પર્યંત એવી જ રહેશે એ આપણે મોટા ભાગે બદલી શકીશું નહીં. જેમ એમને કદાચ 35 વર્ષે ડાયાબિટીસ થઈ શકશે, એમને 60 વર્ષ સુધી ડાયાબિટીસ નહીં થાય. તમને કદાચ 50 વર્ષે આર્થરાઇટિસ કે ની જોઈન્ટ તમારા ઘસાઈ જશે, પરંતુ એમને 70 વર્ષ સુધી નહીં થાય. એમને હાર્ટ એટેકની બીમારી 50 વર્ષે લાગુ પડશે તો કોઈને 80 વર્ષ સુધી એમનું હાર્ટ સ્વસ્થ રહેશે. આવી દરેક બીમારીઓ થવા પાછળ કુદરતી રીતે આપણી અંદર એ બીમારી થવાની શક્યતા વધારે કે ઓછી છે એ કુદરતે નક્કી કરેલું હોય છે. હા, લાઈફસ્ટાઈલ સ્વસ્થ છે કે નહીં એનાથી એ બીમારી થવાનું નિમિત્ત બને છે, કાં તો બીમારી થવાની શક્યતામાં વધારો કે ઘટાડો થાય છે. પરંતુ મૂળભૂત મોટા ભાગની મેડિકલ સાયન્સમાં થતી બીમારીઓ કુદરતી રીતે પહેલેથી નક્કી થયેલી હોય છે, અને એટલે જ કોઈ વ્યક્તિ જ્યારે એકદમ ફિટ એન્ડ ફાઇન હોય, તંદુરસ્ત હોય, સ્વસ્થ જીવન જીવતું હોય તો પણ એને અમુક ઉંમરે અમુક બીમારીઓ લાગુ પડે છે. વ્યસનનું પણ એવું જ કંઈક છે. એનો મતલબ એવું થયું કે જે લોકો ક્યારે પણ કોઈ પણ વ્યસનના સંપર્કમાં આવે એ લોકોને એની આદત થઈ જ જશે, વ્યસની બની જ જશે એવું બિલકુલ જરૂરી નથી. આજે આપણે જોઈએ છીએ ગુજરાતમાં તો દારૂબંધી છે, ગુજરાતની બહાર અને ગમે ત્યાં દુનિયામાં મોટાભાગના લોકો ક્યારે પણ ડ્રિંક્સ લે, મહિને એકવાર, 6 મહિને એકવાર, સામાજિક કારણસર, પ્રસંગસર, અને જીવનના 40-50 વર્ષ ફક્ત એ જ રીતે લેતા હોય છે. જ્યારે અમુક લોકો એ લેવાનું શરૂ કરે અને બહુ ઝડપી રીતે એ એમાં આગળ વધે, થોડાક જ મહિનાઓ અને વર્ષોની અંદર પૂરેપૂરા એ ડ્રિંક્સ કે વ્યસનમાં ડૂબી જાય છે. એવું કેમ બને છે કે 10માંથી 1 વ્યક્તિ ડૂબી જાય છે, બાકીના 9 વ્યક્તિ આખી જિંદગી એ વસ્તુથી દૂર રહી શકે છે?
એનો ઉપયોગ ક્યારેક મદહંશે જે કરે છે અને એમને એનું આકર્ષણ નથી થતું, એ એના તરફ વારંવાર આગળ નથી વધતા અને એ વ્યસની નથી બનતા, એમાં કુદરત નક્કી કરે છે. જેમ કોવિડમાં વાયરસના સંપર્કમાં આવવું ના આવવું ઘણું બધું મારા હાથમાં નથી, આવી શકું છું, હું માસ્ક પહેરું તો મારી જાતને બચાવી શકું છું, એમ અમુક વસ્તુઓ મારા હાથમાં છે કે જે હું પદાર્થના સંપર્કમાં આવું કે ના આવવું એ મારા હાથમાં છે. પરંતુ કુદરતે મને જો એ બીમારી કે વ્યસન થવાની શક્યતા આપી હશે તો હું એ વ્યસન થતા રોકી શકીશ નહીં. અને આવું દરેક પદાર્થ માટે હવે કહેવાય છે. કુદરતી રીતે જે આપણને આ બધી દ્રવ્યો, માદક દ્રવ્યો મળે છે, એના સિવાય હવે જીઆઈડીસી ફેક્ટરીઝ, ઇન્ડસ્ટ્રીઝમાં સિન્થેટિક અને મેન મેડ કેમિકલ્સ બનતા થયા છે. અને આપણે સૌ કોઈ હવે જેમ છાપામાં વાંચીએ છીએ કે ફલાણી જગ્યાએ એમડી ડ્રગ પકડાયું, આટલી સંખ્યામાં આટલા કિલો આ ડ્રગ જપ્ત થયું. હવે આવો એક આખો નવો વર્ગ છે ડ્રગ્સ કે દ્રવ્યોનો કે જે સિન્થેટિક છે, કેમિકલ્સ ફેક્ટરીમાં અંદર બનાવવામાં આવ્યા છે અને ખાસ એ વિચારીને એની આખી કેમિસ્ટ્રી નક્કી કરીને કે એ જ્યારે કોઈ મનુષ્યના શરીરમાં પ્રવેશશે તો કેવી અસર ઉત્પન્ન કરશે. મુખ્યત્વે બે પ્રકારના ડ્રગ્સ હોય. એક એવા હોય કે જે આપણા શરીરને એકદમ શાંત કરી દે, આપણને નિંદ્રા તરફ લઈ જાય. દાખલા તરીકે આલ્કોહોલ કે ડ્રિંક્સ છે, કેનાબિસ છે. કેનાબિસ આપણા ત્યાં સામાન્ય રીતે ચરસ છે, ગાંજો છે, અફીણ એક અલગ પદાર્થ છે, ભાંગ છે, મારિયુઆના છે. આપ સૌ કોઈ ના ઘરમાં કે આડોશ પાડોશમાં અત્યારે જો કોઈ 10, 15 ને 20 વર્ષના બાળકો હોય તો એ તમારા કરતાં આ બાબતે ઘણું વધારે જાણે છે. અને સુરતમાં, ગુજરાતમાં અને ભારતમાં જે પ્રમાણમાં માદક દ્રવ્યો અને આ ડ્રગ્સનો ઉપયોગ નાની વયના લોકોમાં વધી રહ્યો છે એ બહુ ચોંકાવનારી બાબત છે. સાયકિયાટ્રિસ્ટ તરીકે સમાજમાં આ પ્રકારની તકલીફો વધે, ઘટે, કેટલા લોકો કયા હદે પીડાય એનો અમને બહુ સારો અંદાજો મળે, કેમ કે છેવટે એ બધા બીમાર અને વ્યસન થઈને અમારી પાસે સારવાર માટે આવે કે એમના વાલીઓ લઈને આવે. એટલે સમાજની બદલાતી રૂપરેખા અને વ્યસનની પ્રણાલી અમે બહુ સારી રીતે જોઈ શકીએ, સમજી શકીએ. અને હાલમાં અમારો અનુભવ એવો છે કે આપણા ત્યાં યુવાનોમાં કેનાબિસ કે વીડ નામના પદાર્થનું સેવન ખૂબ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે. જેમ આપણે ન્યૂઝપેપરમાં પણ જોઈએ છે કે ગાંજો પકડાયો, ચરસ પકડાયો બહુ મોટી સંખ્યામાં. અને જે સીઝ થાય છે એ નાર્કોટિક્સ કંટ્રોલ કે કસ્ટમ્સ વાળા જે જપ્ત કરે છે એ તો 1 કે 2% જ છે કે જે સમાજમાં ઉપલબ્ધ છે અને જેનું સેવન થઈ રહ્યું છે એના સરખામણીમાં. એટલે આ વિષય પર વાત કરવી અને સમજવું બહુ જ જરૂરી છે કે કાલે ઉઠીને આપણી આજુબાજુ આપણે વ્યસન ધરાવતા બાળકો, યુવાનો જોવાના છે, જોઈ રહ્યા છે અને એને સંભાળવાના છે. તો એના વિશેની આપણી સમજણ યોગ્ય હોવી જરૂરી છે. કોઈ પણ વ્યક્તિ જે આ પદાર્થનું સેવન કરે જીવનમાં પહેલીવાર, એ જો કોઈ કારણસર એનામાં એ બીમારી કે વ્યસન થવાની શક્યતા હોય તો એ બહુ ઝડપી રીતે એમાં ઊંડા ઉતરતા જશે. એને ખ્યાલ નથી હોતો કે એ વ્યસની થઈ જશે. મોટાભાગના વ્યક્તિ જીવનમાં હંમેશા ક્યારેક લેવા માટે જ શરૂઆત કરતા હોય છે, પરંતુ એમની એ જે કુદરતી શક્યતા છે એના કારણે એ બહુ ઝડપી અને ઘણા ખરા અંશે એમની જાણ બહાર એ રસ્તે એટલા બધા આગળ વધી જાય છે અને એ પદાર્થ એમના જીવનનો એક હિસ્સો બની જાય છે અને એની સાથે જીવતા થઈ જાય છે. સવારે ઉઠેથી લઈને રાત સુધી દરરોજ એ મહિનાઓ અને વર્ષો સુધી
એમનું જીવન એ પદાર્થ ક્યાંથી મેળવવું, કઈ રીતે મેળવવું, પૈસાની સગવડ કઈ રીતે કરવી, એનું સેવન કરવું, એની અસર હેઠળ રહેવું, અને નહીં મળે તો શું થશે અને એના વિના જીવી નહીં શકાય, અને એટલે સતત એ મેળવી અને એનો ઉપયોગ કરતા રહેવું, અને બાકીના જીવનના દરેક પાસા, દરેક વસ્તુઓ, દરેક ક્ષેત્રમાં એ લોકો પાછા પડતા જાય અને એમનું જીવન વ્યસનની આજુબાજુ ફરતું રહે. જ્યારે એ તબક્કામાં પહોંચી જાય છે ત્યારે એ વ્યક્તિ એક બીમાર વ્યક્તિ છે. હું ડૉક્ટર છું એટલે એ બીમારી કહું છું એવું નથી, પણ જેમ તમને મેલેરિયા થાય અને હું તમારી પાસે એવી અપેક્ષા રાખું કે તમે જાતે સારા થઈ જાઓ, એ શક્ય નથી. તમને બ્લડ શુગર 400 ઉપર પહોંચતું હોય અને હું એમ કહું કે તમે ગળપણ ઓછું ખાઓ, કસરત કરો, વજન ઓછું કરો, શુગર 100 ની નીચે લાવીને બતાવો, તો હંમેશા એ તમારા હાથમાં હોય એવું જરૂરી નથી. એમ એકવાર આપણા શરીરની અંદર કોઈ અંગ ખોરવાય, કોઈ બીમારી લાગુ પડે, તો એ હંમેશા આપણા કાબૂમાં નથી રહેતું કે આપણે એને પાછું સરખું કરી શકીએ. હા, શરૂઆતનો તબક્કો હોય, હળવી અસર હોય, થોડાક જ દિવસની વાત હોય, તો કદાચ આપણી લાઈફસ્ટાઈલ બદલીએ, ખાનપાન બદલીએ અને બીજા બધા પરિબળોથી આપણે કદાચ પાછા તંદુરસ્તી તરફ આપણે આવીને આપણી જાતને જાળવી શકીએ. પરંતુ એકવાર એક બીમારી લાગુ પડી જાય પછી એક બીમાર વ્યક્તિ તરીકે આપણા સ્વાસ્થ્ય કે આપણી બીમારી પર આપણો કાબુ સંપૂર્ણ રીતે હોય એવું જરૂરી નથી. એ જ રીતે જ્યારે કોઈ વ્યક્તિને દારૂનું વ્યસન થઈ જાય, જ્યારે કોઈ વ્યક્તિને ગાંજાનું વ્યસન થઈ જાય, એ પૂરેપૂરો એમાં એની લતમાં ડૂબી જાય, ત્યારે એક વ્યક્તિ બીમાર વ્યક્તિ છે. અને માનસિક બીમારી, સાયકિયાટ્રિસ્ટ તરીકે અમે લોકો 300-350 અલગ પ્રકારની માનસિક બીમારી કે મેન્ટલ ડિસઓર્ડર્સની સારવાર કરતા હોઈએ છીએ. આ બધા જ દ્રવ્યોનું વ્યસન જે થાય છે એમાંની અલગ પ્રકારની એક બીમારીઓ છે. એટલે આ બીમારી જેને થાય એને એક બીમાર વ્યક્તિ તરીકે આપણે મદદ કરવી પડે, અને એટલે જ એના માટે સારવાર, દવા અને ડૉક્ટર અને હોસ્પિટલની જરૂર પડે. એક બીજો નિયમ એ છે વ્યસન સંબંધિત. ઘણા ખરા કિસ્સાઓમાં આપણે એવું અપેક્ષા રાખતા હોઈએ છીએ કે કોઈ એક વ્યક્તિ છે એ પોતે વ્યસન છોડવા નથી માંગતો, પણ ઘરના દરેક વ્યક્તિને બહુ જ પ્રબળ ઈચ્છા છે કે એને છોડાવી દઈએ, કેમ કે દરેક જણ જોઈ શકે છે કે એનું જીવન આખું બરબાદ થઈ ગયું છે અને એ નુકસાનીના રસ્તે આગળ ને આગળ વધે છે. આપણા ત્યાં સૌથી વધારે જો કોઈ વ્યસન જોવા મળતું હોય તો એ દારૂનું વ્યસન છે. અને આપણે સૌ કોઈક ને કોઈક વ્યક્તિ આજુબાજુ એવા જોયેલા છે કે જે દારૂના વ્યસનથી ઘણા ખરા એમનું આખું જીવન ખોરવાઈ ગયેલું છે, આખું કુટુંબ ખોરવાઈ જાય છે. જ્યારે કુટુંબ અમારી પાસે ઘણીવાર આવે, મા બાપ આવે, વાઈફ કે બીજા ભાઈ બહેન લઈ આવે અને અમને એવું કહે કે અમારા ભાઈને કે અમારા હસબન્ડને કે દીકરાને આ વ્યસન છે, એને કોઈક પણ રીતે તમે છોડાવી દો. એવું અમે શું કરીએ કે છોડી દે? વ્યસન મુક્તિનો એક મૂળભૂત સિદ્ધાંત એ છે કે જો કોઈ વ્યક્તિ પોતે ના ઈચ્છે કે મારે એ વસ્તુ છોડવી છે, ભલે 6 મહિને એકવાર ઉપયોગ કરતો હોય કે દિવસમાં 6 વાર ઉપયોગ કરીને એની અસર હેઠળ જીવતો હોય, બંને કિસ્સાઓમાં જો કોઈ વ્યક્તિ પોતે ના ઈચ્છે કે મારે છોડવું છે, તો દુનિયામાં એવી કોઈ જ સારવાર નથી, એવી કોઈ જ હોસ્પિટલ નથી, એવા કોઈ જ ડૉક્ટર નથી જે જબરજસ્તી એમને છોડાવી શકે. તમને જો ડાયાબિટીસ હોય, શુગર 400-500 રહેતું હોય અને તમને એવું લાગે કે મને વાંધો નથી, હું દરરોજ આઈસ્ક્રીમ ખાઈશ, ડૉક્ટર કહે ડાયાબિટીસની દવા લેવાનું પણ મને જરૂર લાગતી નથી અને મારું જીવન જેમ ચાલે છે એમ હું ચાલવા દેવા માંગુ છું,
જો મને કંઈ નુકસાની થશે તો મને વાંધો નથી, પણ મારે આ જ પ્રમાણે જીવવું છે. હું જેટલું જીવીશ મારી મરજીથી, મારી ઈચ્છાથી જીવીશ. તો કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ફિઝિશિયન, કોઈ પણ ડૉક્ટર તમને જબરજસ્તી બ્લડ શુગરની ટ્રીટમેન્ટ નહીં આપી શકે. એવી જ વાત વ્યસન મુક્તિની સારવાર માટે છે. હા, અમારી પાસે એવી સારવાર છે કે જે વ્યક્તિને ઈચ્છા ના હોય, કાં તો ડાઉટ્સ હોય મનમાં, તો એની જોડે અમે ઘણી બધી વાતચીત દ્વારા એને મદદ કરી શકીએ, એને તૈયાર કરી શકીએ કે એને મનમાં ઈચ્છા થાય અને એ આગળ આવે, તૈયાર થાય, એના સંકોચ, ડર ઓછો થાય અને વ્યસન મુક્તિની સારવાર તરફ એ આગળ વધે. પરંતુ જબરજસ્તી એની ઈચ્છા વિરુદ્ધ કશું પણ આપણે કોઈ ક્યારે કરી શકીએ નહીં અને એનાથી ફાયદો ક્યારે વ્યસન મુક્તિના પ્રયાસમાં થતો નથી. મોટાભાગના વ્યક્તિઓ જે લોકો વ્યસન ધરાવતા હોય છે, 5 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષથી અફીણ લેતા હોય, વીડ લેતા હોય, તમાકુ લેતા હોય, દારૂ લેતા હોય, એ લોકોના શરીરની અંદર મગજથી લઈને પગ સુધી અલગ અલગ અંગોમાં અલગ અલગ બીમારીઓ હોય. કેમ કે વ્યસન ફક્ત મગજને બગાડે એવું નથી, એ શરીરના બધા અંગો પર અસર કરે. એ 50 જાતની અલગ અલગ માનસિક બીમારીઓને જન્મ આપે અને બીજી 50 જાતની માથાથી પગ સુધીની બીમારીઓ, જેમ આપણે જાણીએ છીએ કે દારૂનું વ્યસન હોય તો સિરોસિસ કે કમળો થઈ શકે છે, પેન્ક્રિયાસ ખલાસ થઈ શકે છે, લોહીનું કેન્સર થઈ શકે છે, એવી અસંખ્ય બીમારીઓ છે. એટલે જ્યારે જ્યારે આપણી આજુબાજુ કોઈ પણ એવો વ્યક્તિ હોય જેને કોઈ વ્યસન હોય અને જો આપણે એવું ઈચ્છતા હોય કે એ વ્યસન મુક્તિની સારવાર લે કે એમાંથી બહાર આવે, તો એના શરીરમાં બાકી બધી ચાલતી બીમારીઓ વિશે પણ આપણે એક સાથે વિચારવું પડે અને એના માટે યોગ્ય ઈલાજ કરવો પડે, તો જ એ વ્યક્તિ એમાંથી બહાર આવી શકે. એક માન્યતા એવી છે કે જો કોઈ વ્યક્તિ પોતે ઈચ્છે, મક્કમ થાય કે કાલથી મારે નથી લેવો, તો એ છોડી શકે. જે પણ ખોટું છે, વ્યક્તિની ઈચ્છા વિરુદ્ધ એને છોડાવી ના શકાય એ પણ એટલું જ સત્ય હકીકત છે. અને ફક્ત વ્યક્તિ એકલો પોતે જ પોતાના પ્રયાસથી છોડી દે એ પણ એટલું જ અઘરું છે. એ બીમાર વ્યક્તિને જ્યાં સુધી સારવાર, સહાનુભૂતિ, ટેકો અને બધા પ્રકારની સંભાળ નહીં મળે, એના પોતાના માટે એમાંથી બહાર આવવું બહુ જ અઘરું છે. જેમ મેં કીધું એ પ્રમાણે કોઈ બીમાર વ્યક્તિ જાતે સાજો ના થઈ શકે, એને મદદની જરૂર પડે. એ મોટા ભાગના વ્યસન ધરાવતા વ્યક્તિ પાસે જો આપણે એવી અપેક્ષા રાખીએ કે તમે છોડી દો, તમે મૂકી દો, એ બહુ જ અઘરું છે, અશક્ય બરાબર છે અને એવું ક્યારેય કરવું જોઈએ નહીં. કોઈ પણ વ્યસન હોય, તમાકુ સિવાય, જો કોઈ વ્યક્તિ એકવાર વ્યસની થઈ જાય તો એને જાતે ઘરે બેઠા પોતે સ્વેચ્છાએ પૂરેપૂરી રીતે બંધ કરી દે તો એમાં ઘણા બધા જોખમ છે. કેમ કે જ્યાં સુધી વ્યસનની અસર હેઠળ જીવન જીવતા હોય છે, એમના શરીરની અંદર અલગ અલગ બીમારીઓ વિશે ન તમે જાણો છો, ન વ્યક્તિ પોતે અનુભવે છે, ન કોઈને ખબર છે. એ વ્યસનની અસર હેઠળ મહિનાઓ અને વર્ષોથી જીવન કાઢે છે અને જ્યારે જો એ કોઈ કારણસર કાલથી સંપૂર્ણ રીતે બંધ કરી દેશે તો એના શરીરમાં ઘણી બધી તકલીફો થશે અને એ તકલીફો ગંભીર તકલીફો હોઈ શકે છે. એટલે હંમેશા કોઈ પણ વ્યક્તિ જેને છોડવું છે એને ડૉક્ટરની સલાહ લઈ હોસ્પિટલમાં દાખલ થઈ અને પછી જ વ્યસન છોડવાનો પ્રયત્ન કરવો જોઈએ. તમાકુ એકમાત્ર એક એવો પદાર્થ છે જેનું વ્યસન ઘરે બેઠા છોડી શકાય, ધીરે ધીરે ઓછું કરી શકાય. ઘણા ખરા કિસ્સાઓમાં સ્વેચ્છાએ પણ છોડવાનો પ્રયત્ન કરી શકાય અને સફળતા મળી શકે. બીજું એક ગેરમાન્યતા એવી છે કે કોઈ વ્યક્તિ જ્યારે કોઈ વસ્તુ વ્યસન છોડી દે પછી ભવિષ્યમાં એ ક્યારેક થોડું ઘણું લઈ શકે તો વાંધો નહીં. એકચ્યુઅલી એવું છે કે જો તમને કુદરતી રીતે બીમારી થવાની શક્યતા હોય
તો એકવાર એમાંથી બહાર આવ્યા પછી ફરીથી એ વસ્તુના જો સંપર્કમાં તમે આવો તો ફરીથી તમે વ્યસની બની જાઓ છો અને તમારી અંદર એ શક્યતા જીવન પર્યાંત રહે છે. એટલે કોઈને પણ વ્યસન થયું હોય એના માટે ખાલી બે જ રસ્તા છે. કાં તો એ જે વ્યસન કરે છે એ પ્રમાણે એ ચાલુ રાખે પોતાની ઈચ્છા અનુસાર, યસ, કાં તો એ વ્યક્તિ પોતે એ વ્યસન સંપૂર્ણપણે આ જીવન માટે એમાંથી બહાર આવી જાય. એના માટે ક્યારેક એનો ઉપયોગ કરવો, વન્સ ઇન અ વાઇલ પાર્ટીમાં લેવું કે પ્રસંગે લેવું શક્ય નથી. એ બીમારી થવાની અને વ્યસન થવાની એની શક્યતા એટલી પ્રબળ હોય છે કે 10 વર્ષ પછી પણ જો એ એકવાર પણ એના સંપર્કમાં આવશે તો એ બહુ જ જલ્દી ફરીથી એ રસ્તે આગળ વધીને વ્યસની બની જશે. આ અમુક મુદ્દાઓ છે જે સમજવા બહુ જરૂરી છે. મારી જોડે છે ડૉક્ટર કમલેશભાઈ દવે, જે આ જ વિષય પર આગળ વ્યસન મુક્તિની સારવાર અને એના સાથે સંકળાયેલા ઘણી બધી માન્યતાઓ, ગેરમાન્યતાઓ અને આપણે ત્યાં જે પ્રકારની પ્રથા ચાલે છે એના વિશે વાત કરશે. પ્લીઝ. પરાગભાઈને એકવાર આપણે સૌ તાળીઓથી વધારીએ. ઓવર ટુ કમલેશભાઈ. મિત્રો, તમે સુરતમાં રહો છો બધા અને જમાનાના ખાધેલ છો એટલે ઘણાય દારૂડિયાને તમે જોયા હશે. હવે કોઈને આમાં દારૂડિયાને જોયા હોય એવા કોઈ ખરા કે પોતે અનુભવ કંઈ હોય, આજુબાજુમાં હોય, આડોશી પડોશી કંઈક તમે કંઈક કહેવા માંગતા હોય, જોયા હોય ને એની જિંદગી કેવી ગઈ, શું થઈ, કોઈક અનુભવ શેર કરો કોક. હા, ઘણા લોકોને ખબર જ છે બધી. પહેલું તો દારૂ પીધા પછી ગાડી ભરે એની બાજુમાં બેઠેલો ચલાવતો હોય, પછી એનો ડોઝ જ્યારે વધી જાય એટલે કે ભાઈ ગાડી અભી ભાઈ ચલાએગા. થેન્ક યુ. ગાડી એવી બાઈ ચલાવેગા. કારણ એક કોઈ પાગલ વ્યક્તિ હોય, ગાંડો માણસ, એ ટાઈપનો આખો બિહેવિયર હોય ગાંડા જેવો થઈ અને જ્યાં ત્યાં રોડ ઉપર રસ્તામાં પડ્યો હોય, બરાબર, એ ભાન ભૂલી જાય, બરાબર. સમય, સ્થળ, ક્યારે ઘરે જવું, કઈ જગ્યાએ તડકો, ઉનાળો, ચોમાસો, રોડ પડ્યો એ રીતે રસ્તામાં પડ્યો એમ ઘરે ઉપાડીને લઈ જવો પડે. બીજું કાંઈ હજી જોયું હોય તમે આજુબાજુમાં? તમે બધા બહુ અનુભવીઓ છો. ઘણી બધી વાર ઘણા બધા લોકો ડોક્ટરનું નામ લઈને દારૂ પીવાનું ચાલુ કરે. ડોક્ટરે કીધું છે કે દારૂ પીતા હોય ડોક્ટર એ આવી સલાહ આપતા હોય છે. મનના દબાયેલા ભાવ હોય તે બધા બહાર આવી જાય. Thank you, sir. મનના દબાયેલા ભાવ હોય જે નોર્મલ સર્કમસ્ટાન્સીસમાં જાહેર નહીં કરી શકતા હોય તે બધી દમવિહીન, મતલબ અંદર મનની વાતો સરળતાથી માણસ પ્રસ્તુત કરતો હોય છે આલ્કોહોલ લીધા બાદ. એટલે સારી વાત છે ને? હા, સારી વાત છે, ફોર શ્યોર. સારી વાત પણ છે. આમ જો એવું નથી બધું ખરાબ છે એમ, આપણે બધું ભેગું કરવાનું છે. સારું કેટલું છે, ખરાબ કેટલું છે. સર, હું એક એવી વ્યક્તિને ઓળખું છું કે જેને રોજ સાંજે 8 થી 8:30 ની વચ્ચે 500 રૂપિયાનો દારૂ જોઈએ. કેટલા રૂપિયાનો? 500 રૂપિયાનો. એટલે મહિને 15 થી 17,000. પાર્ટી તો અલગ, પાછી ફ્રેન્ડ જોડે બેસે તો પાર્ટીના પૈસા અલગ, પણ એ વ્યક્તિ ભાડે રહે છે અને 6 મહિના સુધી ભાડું ચૂકવવાના પૈસા નથી હોતા, છતાં દારૂનો પૈસા કાઢે છે. અને તે ઉપરાંત પણ એની મમ્મી એક્સપાયર થઈ ગયા તો એ લોકોના રિવાજ પ્રમાણે કંઈક જમણવાર કરવો પડે સગાવાળાને બિલ્ડિંગમાં બધાનો, તો એ પૈસા જે 1 વર્ષ પછી પણ ચૂકતે નથી કરી શકો. જમણવારના પૈસા બાકી છે. આ પરિસ્થિતિ છે. આ તો કરવું જ પડે. એ કે મારા હાથ પગ જ નથી ચાલતા. આ પરિસ્થિતિ છે. અમુક જણા હેલ્થનું રીઝન આપતા હોય છે કે આટલા પ્રમાણમાં આપણે ડ્રિંક કરીએ તો ઇટ ઇઝ ગુડ ફોર હેલ્થ. એવું કહેતા હોય છે. બિયર પીવો તો કે કિડની સારી રહે. હા, મિક્સ સાંભળેલા છે. હા, હા. અમુક તો એવું કહે છે કે રેડ વાઇન પીવાનો, રેડ વાઇન. હવે આપણે તો જોયો જ નથી રેડ વાઇન, પણ રેડ વાઇન વિશે પણ ઘણી બધી માન્યતાઓ છે કે બહુ સારો. બધા પાકીઝા જોયું હશે તમે, મીના કુમારીનું એક મૂવી
પણ જોયું હશે આટલી સરસ પાકીઝા બનાવેલો અને એનો પ્રીમિયર શો જોવા એ પોતે જીવતી નહોતી પાકીઝાનું પિક્ચર, ત્યારે એનો એક લેખ વાંચવામાં આવેલો. ત્યારે કંઈક એમને ત્યાં વિઝિટ પર આવવા કંઈક ડૉક્ટરો આવ્યા હશે અને પૂછ્યું કે મને ઊંઘ નથી આવતી, તો કે દારૂ પીવું તો ચાલશે? તે કે પીવાનું. પણ એની જે આદત લાગી અને એ આદતમાંથી એ પોતે છૂટી ન શકી અને જ્યારે એમનું મરણ થયું ત્યારે કેટલા જણ એની આજુબાજુમાં હતા એનો મને ખ્યાલ નથી, પણ દેટ વોઝ અ વેરી સેડ ઇવેન્ટ. આ નશા ક્યાં ચીજ હૈ એ કદાચ તમે ઓશો રજનીશને સાંભળ્યું હોય, એનું એક લેક્ચર આલ્કોહોલ વિશે કે પછી સિગારેટ વિશે આમાંથી કેટલા જણે સાંભળ્યું છે? આદતો કો સમજો, આહાર કે ગુણધર્મ, એ કદાચ તમને ખ્યાલ ના હોય. અને આ પ્રસંગે આપને જે કંઈ શીખવા મળે, યુ આર ઓલ સ્ટુડન્ટ્સ ઓલ ધ ટાઈમ, એનીવેર એટ એની એજ. सर जो पैसे से काम होता है एक बाटली में काम हो जाता है, एक बाटली में काम हो जाता है, जो पैसे से नहीं होता. સોશિયલ તો સુરતની અંદર દારૂ આપણે પહેલેથી જ વખણાય છે અને એ ગામમાં આપણે આ બધી વાત કરવાની જે તમે જોયું કે માણસનું જીવન એટલું બરબાદ થઈ જાય છે. ખાલી માણસનું જીવન બરબાદ નથી થતું, આખા ફેમિલીનું. ઘણી વાર તો આડોશી પાડોશી એ બિચારા કંટાળી જાય છે કે આ રાતે રાડું લાગે છે. આખી સોસાયટીના ભાવ ગગડી જાય છે. બોલો, મકાનના ભાવ ગગડી જાય છે. આમાં તો બહુ દારૂડિયા રહે છે કે અને બોકા નાખે, રાડું નાખે, પોલીસો આવે રાત્રે કે આવી સોસાયટી ન જવાય એમ કે 70 લાખના મકાન 50 વેચાવા માંડે. આ એની અસર છે. એટલે માણસ આ દારૂ અને આ ડ્રગ્સ પોતાને તો નુકસાન કરે જ છે. ઘરમાં ચોરી કરે, સોનાની ચોરી કરે, પણ સોનું તો રહે નહીં, પણ ઠામડાની ચોરી કરે, કપડાની ચોરી કરે, ઘઉંની ચોરી કરતા લોકોને મેં જોયા છે કે સાહેબ અનાજ વેચીને પણ દારૂ મારે જોઈએ, છોકરાના ચોપડા વેચીને દારૂ જોઈએ, 10 પૈસાની પોટલી, 10 પૈસાની પોટલી. આખું જીવન, આખું ફેમિલી બરબાદ થઈ જાય. પોતે તો મરી જાય, 35-40 વર્ષે મરી જાય અને 3-4 છોકરાઓ હોય, એની શું દશા થાય? એટલે મિત્રો, જ્યારે આ દળદળની અંદર, દલદલ તો તમને ખબર છે ને, તમે જેમ બહાર નીકળવાનો પ્રયત્ન કરો ને એમ અંદર કરતા જાઓ, કાદવની અંદર કરતા જાઓ. તો આમાંથી જે અંદર કરતા જાય, પ્રારંભભાઈએ કીધું કે બધાય અંદર કરતા નથી. મને પણ મારા ભાઈબંધોએ બીડીયું પીવડાવી હતી નાનપણમાં, બધાને પીવડાવી હોય ને, ટ્રાય તો બધાએ ઠપકાવી હોય, સમજ્યા? આ ચૂના બુના વાળું કરાવ્યું હતું. ઠૂઠા પીતા, પૈસા તો ક્યાંથી હોય? એટલે ઓલા મોટા માણસો હોય નાખી દેતા હોય, ઠૂઠા હોય તો ઠૂઠા. પણ મને ન ચડી. મારા કુટુંબમાં બધાને ચડેલી. બોલો, અમે કુટુંબના ભેગા થઈને બધા જઈએ તો પાનમાં બધા 120-135 આમ તેમ. મને ભગત મને ક્યારે થાય તો આપણા કુટુંબનું નામ બોલ્યું કે એટલે મારા માટે તો નીચા જોણું થાય. પણ હું ભાગ્યશાળી કે બચી ગયો. બાકી અત્યારે 35-40 વર્ષના છોકરાઓ, ખાસ કરીને અમારા કાઠિયાવાડના, મોઢું આટલું જ ખુલે, આટલું જ ખુલે, લાંબી કિસ્સે ન કરીએ કે પછી કે બાર છૂટાછેડા થઈ ગયા. છૂટાછેડા થઈ જાય ને, અને આખી રાત માઓ મોઢામાં ભરીને હોઈ જાય અને એવા ગંધાતા હોય. મારી પાસે આવીને કે સાહેબ મને બધું દૂરથી વાત કરવા, કારણ કે મને છે ને આડું માઇગ્રેન થઈ જાય છે. આ જે હોય ને એ
ઘણા લોકોને માઇગ્રેન થઈ જાય, ઘણા લોકો સ્મોકિંગ કરતા હોય બાજુમાં તમે ઉભા રહ્યો તો તમને માઇગ્રેનનો એટેક આવી જાય. એટલે મને તો માઇગ્રેન થઈ જાય છે હારું. હવે અમારે એક મિત્ર હતા, મને કે તમને જમીન જોવા દેખાડવા લઈ જાવ. એ તો એટલી બીડી પીવે ને આખી કારમાં બીડીની વાઇસ આવે. એ પછી વાસ જાય નહીં. તમે એકવાર બીડી કારમાં પીવો તો 10 દિવસ સુધી લોકોને ખબર પડે કે આમાં કોઈ કે બીડી પીતી હશે. અને મને થયું માઇગ્રેન. મેં કીધું તમે જાઓ, હું ઓલા કરી આવું છું. મને કાર તમારી કારમાં બેવા જેવું નથી, તમે બહુ ઠપકારો છો કીધું સિગરેટનું. એટલે આ લોકો હવે આવા લોકો હોય એટલે લોકો ત્રાસી જાય, એમ સમજે કે મરી જાય તો સારું. હું કે મરી જાય તો, કારણ કે આખો દી સવારથી જો આપણે ચા પીએ એ શરૂઆત ક્યાંથી કરે? બાટલીથી કરે. બાટલીના પૈસા હોય નહીં એટલે પછી પોટલીથી કરે. અને આખો દિવસ બપોર હાંજ દારૂ દારૂ દારૂ. એને બસ દારૂ સિવાય બીજું કઈ દેખાય નહીં. ન પત્ની દેખાય, ન બાળકો દેખાય, ન છોકરા દેખાય, ન મા બાપ દેખાય. અને એના માટે ચોરી કરે. શું કરે? ચોરી કરે. જેલમાં જાય પણ ન્યાય દારૂ પીવે મારો, સેટિંગ કરીને. સેટિંગ તો આપણા દેશમાં સેટિંગનો જમાનો છે. આપણો દેશ જ આખો સેટિંગ ઉપર હાલે છે. તમને ખબર જ છે બધાને. હા, સેટિંગ કહેવાય. હવે આવો એવો ખરાબ શબ્દ ન બોલાય આપણે. એટલે હવે આ લોકોને શું કરવાનું? હવે અમારી પાસે લાવે, કારણ કે કિડની જતી રહી હોય, બધા અંગો જતા રહે. હવે અમારી જો પાસે લાવે તો અમે એની સારવાર કરીએ. હવે આવા લોકો જે વધારે પડતું દારૂ પીતા હોય સવારથી સાંજ સુધી, એને દાખલ કરવા યોગ્ય છે. દાખલ ન કરીએ તો શું થાય એ તમે સમજો. એ દાખલ ન કરીએ ને તો બીજા દી એને ખેંચ આવે. શું આવે? પેલા તો આમ થવા માંડે 6 કલાકમાં, ટ્રેમર્સ, ચારે બાજુ હલવા માંડે, ગભરામણ થવા માંડે. અને બીજા દિવસે તો આવવા માંડે ખેંચ. એક આવે તો નહીં, ઉપરી ઝાટકા આવવા માંડે, પડી જાય, માથામાં વાગે. એટલે ખેંચ આવી એ બહુથી વિથડ્રોવલ સિમ્પટમ્સ છે પેલું. અને એ અટકે નહીં, પછી સ્ટેટસ એપિલેપ્ટિકસમાં જતો રહે. એટલે કાયમ માટે આવે, મરી જાય એમાં ને એમાં. એટલે દાખલ કરવું ખૂબ જરૂરી છે. પણ એની વાય કોઈ રહેવા તૈયાર હોય નહીં. કારણ કે સાહેબ હવે એમ કે અમે તો અહીંયા સુધી આવી ગયા છે, મરે એમ કે. અમને એમ થાય કે અમારે યાર પછી મળતું ક્યાં દેવું એમ. એડ્રેસ બેડ્રેસ તો લખાવો એમ. અને તમારે રહેવું પડે અહીંયા. માંડ અમે સમજાવીએ કે ભાઈ થોડાક દી તમે રહી જાઓ, 5-6 દિવસ હવે 50 વર્ષ કાઢ્યા નહીં આને તો 5-6 દિવસ વધારે કાઢો. તે માંડ વળી સમજાવીએ તો રે. અને એમાંય તે સવારે રે ને રાતે જતા રહે મારા બેટા. એટલે અમારા માથે અમારા રેસિડેન્ટો કે સાહેબ આની વારે કોઈ રહેતું જ નથી. બધું સવારે આવશે બિચારા. એટલે આવા લોકોને દાખલ કરવા પડે. હવે ઘણા લોકો હજી તો શરૂઆતના સ્ટેજના હોય. આ તો મેં છેલ્લી સ્ટેજની વાત કરી ને. અમુક તો શરૂઆતમાં હોય, હજી નવા શીખતા હોય, સાંજે પીતા હોય, સવારથી ચાલુ ન થયું હોય. એવા લોકોને ઓપીડી બેઝ સારવાર પણ ચાલે. એને આપણે કહીએ કે ભાઈ 3 દિન દવા લખી દઉં છું અને 3 દિવસમાં તારે દારૂ પીવાનો નહીં. જો ખબર પડશે કે દારૂ ને દવા બે ભેગા કરો છો તો દાખલ થવું પડશે. કારણ કે ઘણા લોકો કલાકારો હોય, એને શું થાય કે સાહેબ દવા આપે છે એની ઉપર દારૂ પીને તો નશો મોજ આવે. એને તો મોજના જ શોખમાં હોય કે. અને અમુક લોકો તો બધું ભેગું કરે, કોકટેલ કરે. શું કરે? કોકટેલ. એટલે દવા લે ડોક્ટરની, ઉપર દારૂ પીવે, ઉપર પાછા ગાંજો પીવે, ઉપર પછી ચરસ પીવે, પછી ઇન્ટ્રાવિનસ ડ્રગ અબ્યુઝ કરે. એટલે સીધી નશમાં નાખે. અને અમુક તો નાગ રાખે, નાગ. ઈ ખબર તમને? હાપ રાખે, હાપ. અને લે ડંસ દે મને. સાપનો ડંસ દેવાનો પણ નશો છે. ઈ તમને ખબર છે? ઈ મારો બેટો પોટલીમાં રાખતો હોય, આમાં કુંડલામાં ઓલા ન રાખતા હોય મદારી એવાય રાખે છે. ઈ કે હું 8 જાતના નશા કરું ને તો હું સ્વર્ગમાં પહોંચી જાઉં. ક્યાં? સવારે ગટરમાં પડ્યો હોય હો, તો ઈ તો પાછો સ્વર્ગ જ માંગતો હોય. એને ગટરમાં પડ્યો હોય તો કે ઓહો શું સરસ સુગંધ આવે છે. કારણ કે ઈ તો એની દુનિયા બદલાઈ ગઈ હોય ને ત્યારે.
એટલે આપણું જે માઇન્ડ છે એને ઓલ્ટર કરી નાખે છે કમ્પ્લીટલી. અને આપણે દુર્દશામાં જીવતા હોય પણ આપણને એવું લાગે કે હું રાજા છું, એવો અનુભવ કરાવે. હકીકત એવી નથી, આપણને બરબાદ કરે પણ આપણને અનુભવ એવો કરાવે. તો જે લોકો વધારે પડતો નશો કરતા હોય, સવારથી સાંજ સુધી નશામાં રત રહેતા હોય, એમને અચૂક દાખલ કરવા પડે. પણ બધા એવા હોતા નથી. અમુક લોકો કીધું ને ભાઈએ કે સાંજે પહેલા એમ કે 8 થી 8:30 પીવે. ઘણા લોકો પછી ધીમે ધીમે વધારતા જાય, 8 થી 8:30 ને બદલે 8 થી 9 કરવા માંડે. ઘણા લોકો પછી 8 થી 11 કરવા માંડે. પેલા 100 રૂપિયાનું પીતા હતા, પછી 500નું પીવે, પછી 1000નું પીવે, પછી તો પછી કાંઈ રેત નહીં ને. 1000 રૂપિયા ઘણા કહેવાય માણાના, રોજના વપરાય એટલે પછી ધીમે ધીમે વધતા જાય. તો આવા લોકો, ઘણા લોકોનો લીવર ફેલિયર થઈ જતા હોય છે. લીવર આલ્કોહોલમાં પેલું જતું હોય છે. હવે એને સિરોસિસ થઈ જાય તો દાખલ કરવો પડે. લોહીની ઉલટીઓ ચાલુ થઈ જાય તો દાખલ કરવા પડે. તો આવા બધા સંડાસની અંદર લોહી નીકળવા માંડે તો આમાં પણ દાખલ કરવા પડે. એટલે ક્યારે દાખલ કરવા ને ક્યારે દાખલ ન કરવા એ ડોક્ટરની બહુ નિરક્ષર બુદ્ધિ આમાં બહુ કામ કરી જાય છે. જો આપણે યોગ્ય સમયે એને દાખલ ન કરીએ અને સહકાર ન આપે ફેમિલી મેમ્બર્સ, સહકાર પણ જોઈએ ને, કારણ કે એક જણો જોઈએ. ડોક્ટર તો દવા લખી આપે, લાવશે કોણ? બધી હવે જો મોટા ભાગની દવાઓ અમારે સિવિલમાં તો મળે છે, પણ અમુક દવા નોય મળતી હોય, અમુક ઇન્જેક્શન દેવા પડતા હોય, તો એ પછી એને ખર્ચો કરવાનો હોય ને બધાને. તો હું થોડો લેવા જાવ એમ, મને તો લિમિટેડ પગાર આપે છે મારા ઘર માટે ડોક્ટર, બરાબર ને, સરકાર. થોડો ઘણો ખર્ચો કરવો પડે. પણ ત્યારે આ લોકો શું કે સાહેબ પૈસા જ નથી, પણ 1000 રૂપિયા રોજ દારૂ બહુ વાપરે તો 1000 લાવે છે, તો આમાં કઈક 100-200 તો નાખો. પણ લોકો ત્યારે બહુ કંટાળી ગયા હોય છે. બીજું કે આપણે ત્યાં આજુબાજુમાં લોકોને છે ને આ રિહેબિલિટેશન સેન્ટર ચાલુ છે આજે. હું એટલે જ્યારે અમે દર્દીને મેં પૂછ્યું, મેં કીધું તમારો અનુભવ કેવો રહ્યો? મને કે સાહેબ આર્થર જેલ જેવો. કેવો કે? આર્થર જેલ જેવો. એટલે મેં કીધું એમ કેમ કહો છો? મને કે સાહેબ આ લોકો મને પકડી લઈ ગયા, એ લોકોએ વાન મોકલીને 4 જણા ગુંડા આવે કિડનેપ કર્યો મને. હું કર્યો? કિડનેપ. અને કિડનેપ કરીને મને અંદર ઘુસાડી દીધો ને એવો માર્યો સાહેબ 4 દી લગી. અને આ લોકો કોઈ સાયકિયાટ્રિસ્ટ ત્યાં કોઈ હોય નહીં, ડોક્ટર કોઈ હોય નહીં. ઈ જે દારૂડિયા હોય ને ઈ જ હલાવતા હોય પાછા. ઈ હું કે ખબર છે કે અમને આનો ઊંડો અનુભવ છે. હું કે બરાબર કઈ આવડતું હોય નહીં અને પૈસા લઈ દે. હું કે લાવો 50,000 મહિનાના 50,000. એમાં કેટલાય મરી જાય. મરી જાય તો શું છે કે ઘણા લોકો તેમ કે આઈસ ગયો એમ. 50% તો એવો હોય કે આઈસ એમ કે એના બાઇકમાં આપણે એમ જ ગઈ ને ભગવાન લખ્યું હોય એમ થાય એમ કે એનું બિચારાનું શું વાગ રિહેબિલિટેશન સેન્ટર. ડોક્ટર તો હોય જ નહીં, હોય તો છૂટે ડોક્ટર. એ તો એમ જ ભૂતપૂર્વ દારૂડિયું હોય. હું હોય આ મોટા ભાગના જે છે ડી-એડિક્શન સેન્ટર એ ભૂતપૂર્વ અને ચાલુ, પાછા ગમે તે ચાલુ પણ થઈ જતા હોય. ઈ જ બીજું શું છે કે આ બીમારી એવી છે કે તમે એકવાર છોડી દો એટલે તમને એમ લાગે બહુ સરસ થઈ ગયો માણસ, કેટલો ડોક્ટર સાહેબે મસ્ત રિઝલ્ટ આપ્યો, અને છેલ્લા 5 વર્ષથી દારૂ પીતો નથી, કેટલો સારો અને કમાય છે, ધમાય છે, છોકરાને પૈસા આપે છે ભણવાનું. પણ એક દિવસ એના ભાઈબંધ દોસ્તાર પાછા ભેગા થાય, અરે યાર એમ કે તું તો હાવ સુધરી ગયો, આટલું બધું ન સુધરેલું રહેવાય હો એમ કે. થોડું એમ કે આજે તો એમ કે કઈક કરવું જ પડશે ને, આજે તો એમ કે લગ્ન છે. હું છે લગ્નમાં તો લેવું જ પડે કે. એટલે એને ખેંચીને લઈ જાય ટીકા ટોળી કરીને. અમે ના પાડી હોય કે તું દવા ઉપર છો, જોજે આ તને રિએક્શન આવે છે. બધાને દવાનું રિએક્શન નથી આવતું, પણ તું એક એવો છો કે જે દારૂનું રિએક્શન આવે તને, કે એકવાર દારૂ પીધો એટલે તું દારૂડિયો બની જાય છે. શું બની જાય છે? બધા દારૂ પીનારા દારૂડિયા બનતા નથી,
પણ પરાગભાઈએ કીધું એમ 5 થી 10% લોકો એકવાર દારૂ પીવે અને એની સ્વિચ આમ પડી જાય. શું? અને ઈ દારૂડિયા કાયમ ના થઈ જાય. ઈ પછી ગોતતા હોય કે હવે 7 વાગ્યા 6:45 ખબર છે તમને? બધાને 6:45 કે 6:45 થાય એટલે ટન 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 ઘંટી વાગવા માંડે અને ભાઈબંધ ગોતવા માંડે. જો ભાઈબંધ ન મળે પીવા વાળો કે એમ કે ફ્રીમાં થઈ જાય એમ. શરૂઆતમાં તો એવું જ હોય ને કે પહેલા તો કોકે પીવડાવ્યું હોય તમને, એ અઠવાડિયું 10 દી પીવડાવે, પછી તમે બીજાને પીવડાવતા થઈ જાવ કારણ કે તમારે પીવું પડે. હા 6:45 સૂર્યાસ્ત થયો. હા હા બે ભેગા સૂર્યાસ્ત થાય એટલે ઈ ચાલુ પડી જાય અને પછી એમાંથી જે લોકો અંદર પોતાની જિંદગી નર્ક જેવી બની જાય, ફેમિલી મેમ્બર્સ, બાળકોની જિંદગી તો એટલી ખરાબ થઈ જાય અને 10-10 15-15 વર્ષના છોકરા મૂકીને લોકો મરી જાય. મોટા ભાગની વિધવા બહેનો, આ તમને ખબર છે ને, આ બહેનોએ પણ હવે પછી સંગઠન કરેલું સાઉથ ગુજરાતમાં કે બધી ગામમાં બધી વિધવા બહેનો 25-30 વર્ષની વિધવા, કારણ કે હસબન્ડ તો કે દારૂ મરી ગયો. દારૂ વિધવા કેમ થઈ ગયા? તો દારૂમાં મરી ગયું આખું ગામ અને નાના નાના છોકરાઓ. આવી ખરાબ પરિસ્થિતિ આ દારૂ ઊભી કરે. આ તો એક ખાલી દારૂની જ વાત કરી, આવા તો બીજા હજારો છે. આ તો એક દારૂની વાત કરી અને થોડીક તમાકુની વાત કરી કે અમારા કાઠિયાવાડમાં છોકરા આટલું જ મોટું ખોલી ગયા. સવારથી મંડી પડ્યા હોય માવા ખાવા, એકો 35, એકો 20, ચૂનો, સેવરધન, નામ બધું બોલતા હોય ફાટ ફાટ, અને પાછા વટતી કે તું પાનના ગલે જઈને મારું નામ દેજે, તરત માવો બનાવી દેશે. એમાં તો ઈ એટલો પોરસાતો હોય, ઓ મારો હસબન્ડ નો માવો કે આપણું નામ દ્યો ને તરત બનાવી દે એમ કે. દરેક દુકાને જાઓ ગમે એમ કે આપણું નામ બોલાય. અને મારા ઘરે એક મારો ભાઈ, મારો કઝિન આવ્યો તે 200 માવા લઈને આવ્યો. મેં તો આટલું બધું રોકાવાનું છે? 200 માવા મને કે રોજના 20 નહીં, મને કે ખાલી 10 દિવસ જ રોકાવાનો છું. એને હું છે ઈ ખાસ જગ્યાએથી એનું સેટિંગ હોય બધું, આટલો ચૂનો આટલું બધું એનું સેટિંગ વિખરાઈ જાય તો એને મોજ ન આવે. એટલે આ દારૂ અને તમાકુ એટલા પ્રિવેલન્ટ છે. તમાકુ વિશે તો મને હવે એવું લાગે છે કે કંઈક મોટા પાયે કરવું પડશે, કારણ કે ઇટ ઇઝ અ સાયલન્ટ કિલર. ઇટ ઇઝ અ સાયલન્ટ કિલર અને ઇટ ઇઝ સો એક્સેપ્ટેબલ ઇન ધ સોસાયટી. દારૂ તો હજી લોકો શું કહે કે આ દારૂડિયો છે, આપણી દીકરીને લગ્ન ન કરાય અહીંયા. તમાકુમાં તો એવું નથી વિચારતા. તમાકુ તો, અને ખરેખર ઇટ ઇઝ અ સાયલન્ટ કિલર. કેન્સર થવાની શક્યતાઓ એટલી બધી વધી જાય છે, એટલી બધી વધી જાય છે. અને આ દારૂમાં તો લોકો બરબાદ થઈ જાય છે. અને હજી તો નાના નાના છોકરાઓ તમે જુઓ કોલેજની અંદર આવે એટલે કેનાબિસ નું પ્રમાણ આપણા સુરતની અંદર એટલું બધું છે. આ કોફી કલ્ચર તમને ખબર છે? વેસુમાં ચારે બાજુ કોફીઓ મળતી હોય છે. આપણે કોઈની પીધી આપણે તો કબજિયાત થઈ જાય. કોફી પીએ તો બીજે દી ફાંકી લેવી પડે યાર. આ કોફી કલ્ચર વાળા છે બધા ગાંજા જ વેચતા હોય. 80% હો, કોક હશે કે 20% હારા, બધાનું નામ ન દેવાય, આપણે ખરાબ ન કરાય, પણ 70 થી 80% કોફી કલ્ચરની અંદર અંડરલાઈન આ પાનના ગલ્લાઓ એ કેનાબિસ વેચે છે. હમણાં મારા ઘરે મારી પાસે એક ભાઈ આવ્યા, મને કે સાહેબ મારા છોકરા આગળથી એમ કે આવડું કંઈક સાધન બતાવ્યું મને. મેં તો આ તો ઈ સિગરેટ છે, આ તો બેન છે ઇન્ડિયામાં. મને કે એના દફતર પર નીકળી ગયા. મેં તો ખોટું કહેવાય, રોજ દફતર જોતા રહેજો. તો બીજે દી આવ્યા કે સાહેબ આ પાકીટ, એ પાકીટ મારી પાસે છે, એનો ફોટો એને મોકલાવ્યો મને. હવે એ કેનાબિસ હતું.
પણ મને કે સાહેબ કોલેજમાંથી કમ્પ્લેન આવે છે એ સ્કેટમાં છોકરો ભણતો હતો. ક્યાં? આપણી બાજુમાં જ છે આટલામાં ક્યાંક. હા કઈ બાજુ? હા આમ તો નદી આવી જાય કા. હા આમ આવે. સ્કેટમાં ભણતો હતો, જાતો નહોતો. એબ્સન્ટિઝમ. કોલેજમાં જાતો જ નથી કે એ બાપા કે લે અમે તો રોજ જાય છે અમારો છોકરો. તો કે તમારો છોકરો આવતો જ નથી, આવે તો અમને ભણાવીએ નહીં કે બધામાં એટીકેટી, કારણ કે ભાઈ ભણતો જ તો એટીકેટી જ આવે ને. એટલે લોકો છોકરાઓ અભ્યાસમાં ધ્યાન નથી આપતા અને મા બાપને એમ લાગે છે કે મારો છોકરો ભણે છે અને એ આવા રવાડે ચડી જાય છે. ભાઈબંધ દોસ્તારની ટોળકી અને કેનાબીસ, દારૂ, અને એક આવે એટલે બીજું આવે. આ પેલા કિચન જેવું છે, એક જો ચાવી પકડાય એટલે આખું કિચન નીકળે. હું કીધું પાછું તમે એક વ્યસનમાં ઘૂસો ને, સ્મોકિંગ ઇઝ a doorstep for all other hardcore substances. એકવાર તમે સ્મોકિંગ કરો પણ તમને એમ થાય કે આ તમાકુ નહીં, આની અંદર કેનાબીસ નાખું ને, થોડીક તમાકુ કાઢી નાખું અને અંદર કેનાબીસ નાખું તો ઓર મજા આવે છે. પણ તમને એમ લાગે કે આની અંદર થોડીક હેરોઈન ભરીએ તો ઓર મજા આવે છે. એમ ભરતા જ જાઓ તમે. કેનાબીસ શું છે? કેનાબીસ એટલે આપણું જૂનું જને જાણીતી ભાંગ છે. ગાંજો ને ભાંગ. હવે રાજસ્થાનમાં તો હું છે, ઘરે ઘરે બધા ખરેલું ગળતા હોય. હા કહુંબો. પણ તમને જાણી નવાઈ લાગશે કે ગાન પણ નોતરે છે. શું નોતરે છે? ગાન પણ. ગાનપણની સંભાવનાઓ કેનાબીસ લેવા વાળાઓમાં ખૂબ વધારે છે. અને ગાન પણ થઈ જાય તો કાયમી ગાંડો થઈ જાય, સ્કિઝોફ્રેનિયા જેવો થઈ જાય. હવે લેવા વાળા હોય તો બધા જ થતા નથી, પણ ઘણા બધા થઈ જાય છે. એટલે આ બહુ મોટું જોખમ છે. કેનાબીસ ઇઝ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ ફોર ધ ફર્સ્ટ એપિસોડ ઓફ સાયકોસિસ. એટલે કે ગાંડા થવા માટેનો પહેલો એપિસોડ ગાંજાના કારણે આવે. અને હેલ્યુસિનેશન, ડિલ્યુઝન, એને બધું દેખાવા માંડે. ઘણાને સ્વર્ગ દેખાડવા માંડે, ઘણા નરક દેખાવા માંડે. એટલે વાતાવરણની પણ બહુ મોટી અસર છે. સમજાય તમને? પરાગભાઈએ બહુ સરસ વાત કરી કે જીનેટિક્સ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હવે આમાંથી 10 જણા લોકોને નશા લત લાગવાની સંભાવનાઓ છે, બરાબર ને? આ બધા લે તો કઈ બધા મને દીદી સ્મોકિંગ કરાવ્યું તો હું કઈ સ્મોકર ન બની ગયો. મને કોઈ કે માવા ખાવ જાવ, કાઠિયાવાડમાં મોરબીમાં તો દે જ માવા, પણ હું કઈ માવા ખાવાવાળો બની ન ગયો, કારણ કે મારું જીનેટિક્સ અલગ હતું. એટલે કારણ કે મારા બાપાના કુટુંબમાં બધા ખાતા હતા, પણ મામાના કુટુંબમાં કોઈ નહોતું ખાતું. એટલે ક્યાંક ક્યાંક તો પ્રોટેક્ટ કરે ને. મામાવાળાએ જોર કરી લીધું. હા મોસાળ પક્ષે જોર કર્યું, બાકી કાકા વાળા તો કે તું તો કુટુંબનું નામ બગાડ્યું, પાણી બનાવ્યું કે. મેં કીધું ભાઈ બચી ગયા, મામા બાજુ ગયા તો મામા નો બન્યા, નહીતર મામા બની જાય. 60 વર્ષે તો મરી જઈએ ભાઈ. 50-60 વર્ષે વધારે ઉંમર ન હોય પછી કેન્સર થઈ જાય. તો મિત્રો આપણે છે ને કોઈ પણ જગ્યાએ જઈએ ને તો પહેલા એની પાસે લાયસન્સ હોવું જોઈએ. કોઈ પણ જગ્યાએ આપણે જઈએ, હોસ્પિટલમાં જઈએ તો આપણે જોઈએ તો ખરા કે આમાં ડોક્ટર છે કે નહીં, ડિગ્રી વાળો ડોક્ટર. આજે બધા તમારી આજુબાજુ બિલાડીના ટોપની જેમ સુરતની આજુબાજુમાં કેટલાય રિહેબિલિટેશન સેન્ટર ફાટી નીકળ્યા છે અને બધા ખોટા છે. શું છે? અહીંયા કોઈ ડોક્ટર છે નહીં. અને આમાં શું છે કે કોક વાર નામ માટે ઘણી વાર રાખે. આપણે તો બધા કલાકારો ને, એ ખાલી નામ લખી લે કે અઠવાડિયામાં એકવાર આવશે, એ અઠવાડિયામાં એકવાર નો આવતો હોય. એટલે લાયસન્સિંગ છે, પેલા આપણે પૂછવું પડે તમારી પાસે લાયસન્સ છે? તો લાયસન્સ નથી તો કે તમારે ત્યાં ડોક્ટર, સાયકિયાટ્રિસ્ટ રોજ આવે છે, 24/7 અવેલેબલ છે, કારણ કે એને ખેંચ આવી શકે છે. દારૂ પીતો હોય એને બીજી કોઈ સમસ્યા ઊભી થઈ છે, ડિલિરિયમ થઈ શકે છે, એ મરી જઈ શકે છે.
જો એની સારવાર ન કરવામાં આવે તો. અને આવા હાર્ડકોર સબસ્ટન્સીસ હોય તો હેલ્યુસિનેશન્સ થઈ શકે છે, ડિલ્યુઝન્સ થઈ શકે છે, આત્મહત્યા કરી શકે છે. શું કરી શકે છે? હા, સુસાઇડ રિસ્ક ઇઝ વેરી વેરી હાઈ. તો આ બધા માટે સાયકિયાટ્રિસ્ટ જોઈએ, ક્લિનિકલ સાયકોલોજીસ્ટ જોઈએ કે જેની સાથે વાતચીત કરે. પહેલા તો ડિટોક્સિફિકેશન કરવું પડે. આખું શરીર ટોક્સિક થઈ ગયું હોય. શું તમે એકવાર દારૂમય થઈ ગયું હોય, એક એક સેલ દારૂની અન્ય અસર નીચે આવી ગયો હોય અને 10-15 દિવસ રહે ને તો આપણે એને ફૂલ જેવો કરી દે. કેવો? ગુલાબનો ફૂલ કેવો હોય? મસ્ત ફ્રેશ. 15 દિવસ તો લાલી નીકળી જાય હોય ને. ઓલો આવ્યો હોય કેવો મરેલ જેવો. અને 15 દી અમે એની સારવાર કરીએ ને વિટામિન્સ આપીએ ને આ આપીએ ને લાલ લાલ થઈ જાય અને મસ્ત થઈ જાય. આપણને એમ થાય હાઈસ કેટલું આપણે સારું કામ કર્યું. અને આપણે એમ કહીએ હવે તમે છે ને 5 દિવસે પાછા આવજો અને આ દવા છે પણ દારૂ પીતા. અરે સાહેબ કે આપણે ગાંઠ વાળી દીધી છે. હું વાળી દીધી છે ગાંઠ. પીવે બીજા પણ બીજે દી થાય અને 6:45 પાછો ચાલુ પડી જાય. એટલે આપણને એવો કોન્ફિડન્સ એટલો બધો હોય. અમારા ડોક્ટર એમ કે સાહેબ આ તો હાઈલી મોટિવેટેડ છે. શું કે? મેં કીધું ધીરી રે બાપુડિયા, હમણાં 5 દિવસ ખબર પડશે કેટલું મોટિવેશન છે એનું. મારા બેટા હોશિયાર બહુ હોય આ લોકો. આ પર્સનાલિટી ડિસઓર્ડર પણ હોય આમાં. બીજી માનસિક બીમારીઓ પણ આમાં કામ કરતી હોય. તમને ખબર છે? મોટા ભાગના દારૂડિયાઓ હોય ને એ એન્ટી સોશિયલ પણ હોય, અસામાજિક તત્વોનું કામ કરતા હોય. ગમે એમ કરીને પૈસા મેળવી લેવા, કોકનું કરી લેવું, આ બેંકમાં ના ફ્રોડ કરતા હોય, પછી કોકનું મારી લેવું. એને તો 10 રૂપિયા જ જોતા હોય. લેપટોપની ચોરી કરે અને 50 રૂપિયા વેચી દે. એને એવું ન હોય કે લેપટોપના 50 નોંધ હોય, એને 1.5 લાખ રૂપિયા હોય, પણ એને તો 50 ની જ જરૂર હોય પોટલી માટે, એટલે 50 વેચી દે. આજનું પતી ગયું ને કાલનું તો ફોડી લેશું એમ, કાલે બીજું કંઈક મારી લેશું એમ. તો આ પ્રકારની ચોરી, નાની મોટી ચોરીઓ પણ એ લોકો કરતા થઈ જાય છે. અને ઘણા લોકો તો જેલમાંથી મારી પાસે આવે છે. જેલમાં દારૂડિયો જતો રહ્યો કાંઈક ચોરી બોરીના ગુનામાં, એટલે અહીંયા એને ખેંચ આવી જાય. કારણ કે ખેંચ તો આવે, ગમે આવે, એ ઘરમાં હોય તો આવે કે એટલે પોલીસો ગભરાઈ જાય કે જો કસ્ટોડિયલ ડેથ થાય તો એના ઉપર આરોપ મળે. તમને ખબર છે પોલીસની પણ જવાબદારી છે. તમે જેલમાં જાઓ એટલે તમારી સુરક્ષાની જવાબદારી સરકારની થઈ ગઈ. તમે સરકારી જમાઈ થઈ ગયા. કોકને મર્ડર થવાની આશંકા હોય તો એ કે મને જેલમાં લઈ જાઓ. ત્યાં તો કોઈ મર્ડર નહીં કરે, આપણું સરકાર જવાબદાર છે એના માટે. એટલે એ આપણે પોલીસ આવે કે સાહેબ આનું કંઈક કરો એમ કે મરી ન જાય નહીં તો અમારું નામ આવશે. એટલે અમે કંઈક તને દાખલ કરી દો તો સાહેબ અમારે રહેવું પડે. મેં તો રહેવું જ પડે ને તમારે. તો આ તો કે સાહેબ અમે ઘરવાળા હાટું નથી રહેતા, આને હાટું રહેવું પડે. 10 દિવસ એને રાખીએ. તો મિત્રો આ જે આજુબાજુની અંદર આપણી આ સુરતની આજુબાજુમાં જે ખોટા રિહેબિલિટેશન સેન્ટર ઊભા થયા છે એમાં કેટલાય લોકોને મારવામાં આવે છે. દવા કરવાના બદલે એમના પ્રત્યે સહાનુભૂતિ, પ્રેમ, લાગણી, આ બધું ક્લિનિકલ સાયકોલોજી, સોશિયલ વર્કર હોય ને એ કરે. સાયકિયાટ્રિસ્ટે થોડા એવા હોય ને તો દવા સિવાય આવું બધું કામ કરે. સહાનુભૂતિ, હૂંફ, લાગણી, મોટિવેશન, એન્હાન્સમેન્ટ, આ બધું કામ ડોક્ટરોને બધા ભેગા થઈને કરે અને એને પાછો બળવત્તર બનાવે કે તું આમાંથી નીકળી શકીશ, તું કરી શકીશ. જ્યારે આ લોકો ને શું હોય કે આનામાં કેરેક્ટર ડિફેક્ટ છે. શું છે? એટલે કેરેક્ટર ડિફેક્ટ હોય એટલે લાકડી લઈને મારો, મારવાથી સુધરે. ચાલો, મારવાથી કોઈ સુધરતું નથી. અને કેટલાય લોકો મરી ગયા. એને ખેંચ આવતી હોય ને તમે મારો, એનું લીવર ફેલ થઈ ગયું હોય ને તમે મારો, એ મરી જાય. કેટલાય કેસ પણ થાય છે. હમણાં જ એક કેસ થયો. પોલીસ કસ્ટડી હવે બીજો જ વિષય છે. પોલીસની વાત તમે પાછા કરો મારે એટલે પાછા પ્રોબ્લેમમાં ઉભા થાય. એમને સત્તાવાર તાકાત છે મારવાની, આ લોકો બિન સત્તાવાર તાકાત છે. એટલે એ પાછો અલગ વિષય છે. એના માટે નવો સંવાદ કરજો આપણે. આ લોકો મારી મારીને એટલે અમાનવીય
ઇનહ્યુમન ટ્રીટમેન્ટ જેને કહેવાય એ કરવી જોઈએ નહીં. એને પ્રેમ, હૂંફ, લાગણી અને દવાઓની જરૂર છે, નહીં કે માર, ગાળો અને એને સતાવવાનો પરેશાનીની જરૂર છે. પરંતુ અન્ય કોઈ સુવિધાઓ, હવે સિવિલ હોસ્પિટલમાં આવો એટલે અમારી પાસે 30 બેડ છે. કેટલા? એમાં 10 જણા, લગભગ 8 થી 10 જણા લોકો દારૂ છોડાવવા માટે દાખલ હોય, પરંતુ બીજા સ્કિઝોફ્રેનિયાના દર્દીઓ હોય, બાયપોલરના ડિસઓર્ડર, તો એને એમ થાય કે હું થોડો આવો છું. તો સિવિલ હોસ્પિટલમાં અલગથી ડી એડિક્શન સેન્ટર હોવું જોઈએ અને એના માટે સ્ટાફ પણ હોવો જોઈએ. એના માટે અલગથી સ્ટાફ પણ હોવો જોઈએ. એવી જ રીતે સ્મીમેર હોસ્પિટલમાં પણ અલગથી ડી એડિક્શન સેન્ટર હોવું જોઈએ, એના માટે અલગથી સ્ટાફ પણ હોવું જોઈએ. પણ સરકાર શું કહેવા માંગે છે કે અમે બિલ્ડિંગ બાંધી દઈએ. બિલ્ડિંગ શું કામ બાંધી દઈએ એ તો તમને ખબર છે ને, કોન્ટ્રાક્ટર હારે સેટિંગ હોય. પણ અમે સ્ટાફ નહીં આપીએ તમને. શું નહીં આપીએ? તો સ્ટાફ સૌથી અગત્યનો છે, કારણ કે આ જે ડોક્ટર જ ન હોય અને બિલ્ડિંગ હોય તો એને હોસ્પિટલ કહેવાય, હોટલ કહેવાય ને શું કહેવાય? હોટલ અને હોસ્પિટલમાં હું પે. પણ આજકાલ દર્દીઓ પણ એવા થઈ ગયા છે, ઓહો એસી નથી એમ કે. શું કે? એટલે પણ તું હારો થવા આવ્યો છો કે એસી ખાવા આવ્યો છું? એને 5 સ્ટાર રિઝોર્ટ જોઈએ છે દર્દીઓને. એ પણ બહુ અગત્યનું છે. ક્વોલિટી ઓફ ડોક્ટર્સ તમારે ચકાસવી જોઈએ કે આ ડોક્ટરની ગુણવત્તા કેટલી છે. હવે સિવિલમાં આવો તો થોડી ઘણી તકલીફ તો પડે જ ને. અમારે બીજા સ્કિઝોફ્રેનિયાના દર્દીઓ હોય, બાયપોલરના ડિસઓર્ડર્સ હોય, એ ગાળો બોલતા હોય, આમ કરતા હોય, સંડાસમાં પણ લાઈન લાગતી હોય ઘણીવાર. એવા તો ઘણા ઝાઝા માણસો છે, ઓછી સુવિધાઓ છે, એટલે તકલીફો પડે છે. પણ અવ્વલ નંબરની સારવાર થાય છે. કેવા? અને ત્યાં 5 સ્ટાર હોટલ જેવા રિઝોર્ટ છે, પણ ત્યાં ડોક્ટર જ નથી. અને એ લોકો મારે છે. ઘણા તો સંબંધી પણ એમ કહે કે બરાબર ઠોકજો. આપણે નહોતા મા બાપ કહેતા ટીચર માટે, પણ અત્યારે કોઈ ટીચરને કહે છે કે મારજો મારા છોકરાને. પ્રેમ, હૂંફ અને લાગણી દ્વારા જ માણસ બદલાય છે, નહીં કે માર દ્વારા. તો મિત્રો, તમે તમારી આજુબાજુમાં ઘણા લોકો એવા હશે કે જે વ્યસની હશે. તમે વિચારો અત્યારે તમારી આજુબાજુમાં કેટલાય લોકો હશે જે તમાકુના વ્યસનમાં ફસાયેલા હશે, દારૂના વ્યસનમાં અથવા અન્ય કોઈ વ્યસનમાં. તો અમારી પાસે લાવો, અમે એમને મદદ કરશું. અને આવા જે રિહેબિલિટેશન સેન્ટર છે ખોટા, કે જ્યાં માર મારવામાં આવે છે, ત્યાં ન જતા અને અમારી પાસે આવો. અમારી પાસે બહુ ક્ષમતા ઓછી છે, કારણ કે અમારી પાસે બહુ બેડ નથી, પણ છતાં જેટલું થઈ શકે એટલું અમે ચોક્કસ કરશું. તમે મને આટલો શાંતિથી સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. આપણે ક્વેશ્ચન આન્સર લઈએ. આપણે જે સાહેબને આપણે ક્વેશ્ચન પૂછીએ ને, આપણે એસરનું નામ લઈને આપણે પૂછશું. कमलेश सर आप बोले कि व्यसन मुक्ति कैसे होगा भारत? अंकल बेसो बेसो थोड़ी बार. हेलो, आप लोग एफएसएसआई के द्वारा तो सब कुछ काम कर रहे हो, जो भी किंग फिशर है, एडवर्टाइजमेंट हो रही है, गवर्नमेंट कर रही है. और बाद में जैसे कि कैसे मुक्ति कैसे होंगे व्यसन से, बताओ दारू. आप ही तो बोला लिमिट से लो, एक ढक्कन लो. नहीं, ऐसा कहाँ बोला हमने? आपने नहीं बोला, कई लोग बोलते हैं ऐसा. नहीं, वो कई लोग बोलते हैं, उनका मत सुनो. मैंने जो बोला कि लेने का ही नहीं. लेकिन ये बोतलों पर लिखा है एफएसएसआई के द्वारा मार का गवर्नमेंट ही तो पास करती है. कहाँ पे? वो अल्कोहल तो बंद है ना हमारे गुजरात में. गुजरात में और कहीं भी है, मुझे नहीं पता है और कहीं का. मैं तो दमन गुजरात में चले जाओ, खुला है सब. दमन में तो एकदम पूरा खुला है. वो बराबर है, लेकिन कोई प्रमोट नहीं करता है दारू का. और हमें ही सोच रहा है, माँ बाप को सोच रहा है कि दारू नहीं होना चाहिए. मैं एक बात बोलना चाहता हूँ. ये व्यसन मुक्ति का कार्यक्रम है, तो हम उनके रिलेटेड क्वेश्चन पूछेंगे. आप समझ रहे हो? इनके एक प्रश्न के जवाब में देखो, कुछ चीजें ऐसी है जो सरकार ने नागरिक के ऊपर छोड़ी है. उसको बनाना ऑफिशियली अलाउड है, मैन्युफैक्चरिंग अलाउड है, सेल अलाउड है, यूज भी अलाउड है. जैसे तंबाकू, जैसे शराब, गुजरात के बाहर हर एक नागरिक पे छोड़ा है कि आप अपनी सावधानी,
अपनी स्वास्थ्य का संभाल खुद अपनी भरोसे लेना। आप चाहो तो इस्तेमाल करो, चाहो तो ना करो, जितना जब जैसे चाहो वो आपकी जिम्मेदारी है। रेगुलेशन, लॉ या गवर्नमेंट उसको कंट्रोल नहीं कर रहा है। जैसे अफीन है, चरस है, कोकेन है, उसके लिए सरकार का, तंत्र का, प्रशासन का ऐसा कहना है सबके लिए बैन, किसी को नहीं यूज करने का, सबके लिए नुकसान कारक है, यूज करना भी गुनाह है, बनाना भी गुनाह है, बेचना भी गुनाह है। तो ये दो अलग पहलू है, आप समझते हैं। लेकिन तंबाकू और शराब क्योंकि मार्केट में फ्रीली बेचना और इस्तेमाल करना अलाउड है लीगली, उसका मतलब ये नहीं है कि वो सेफ है, वो आप पे छोड़ा गया है, उतना फर्क है। और डॉक्टर तो कतई नहीं कहते हैं, मैंने तो बिल्कुल नहीं बोला। हाँ, तो आपको कुछ गलत ख्याल हो गया कि मैंने बोला। हाँ, उसने लिखा होता है फिर भी कि इट इज इंजुरियस टू हेल्थ। ફોટા પણ હોય છે, ફોટા પણ મૂકે છે હવે તો। ત્યારે મારો જે સવાલ છે તે હું તમને એ પૂછું છું કે જે ડૉક્ટર દવા આપે છે, સાયકાટ્રિસ્ટ દવા આપે છે, બરાબર છે, એ પણ હેબિટ થઈ જાય છે, એટલે એ દવા મતલબ પણ પીવી જ પડે છે। પછી શું થાય છે કે એ હું તમને મારો જ એક્ઝામ્પલ આપું છું કે હું સાયકાટ્રિસ્ટ દવા લેતો હતો, બરાબર છે, હવે અત્યારે એ પોઝિશન પર આવે છે કે દવા વગર ઊંઘ જ નહીં આવે। તમને ખ્યાલ આવે છે? એટલે શું થાય કે પછી બેમાંથી એક ચોઈસ કરવું પડે। એટલે જે ડોક્ટર પાસે તમે સારવાર કરાવો સાયકિયાટ્રિસ્ટ પાસે, તો અમે છે ને એને 20% ડેઈલી ડોઝ રિડક્શન કરતા હોઈએ છીએ, સમજાય તમને? એટલે એવું બને કે 7 દિવસની અંદર જે આ હેબિટ ફોર્મિંગ દવા છે ઝીરો થઈ જાય। અઠવાડિયામાં આ જે હેબિટ ફોર્મિંગ દવા છે, પણ ઘણા લોકો શું કરતા હોય છે કે ડોક્ટર પાસે જતા નથી, જેમ કે આ ડોક્ટરે દવા લખી છે ને, મેડિકલ સ્ટોર વાળા પાસે જઈને એ જ દવા લખાઈ આવે। જબકી ડોક્ટર પાસે તમે જાઓ તો ડોક્ટર તો જે દવા હેબિટ ફોર્મિંગ હતી એ તો ઓછી કરવાનો હતો, પણ તમે એને મોકો જ નથી આપ્યો હેબિટ ફોર્મિંગ દવા ઓછી કરવાનો। અને તમે ઘણા એમ કે સાહેબ હું 10 વર્ષથી આ જ દવા લઉં છું, 10 વર્ષમાં તો ઓલે 10 દિવસમાં દવા બદલાઈ નાખી હોત, સમજાય છે? એટલે ઘણીવાર દર્દીઓ પણ રેગ્યુલર ફોલોઅપમાં જવાના બદલે જૂના પ્રિસ્ક્રિપ્શનમાં ઓલા ડોક્ટરની ફી ન દેવી પડે એટલે એની દવાઓ ચાલુ રાખે છે, અને પછી 5 વર્ષે તો કોઈ પણ હેબિટ ફોર્મિંગ હોય તો થઈ જાય છે। ઘણા લોકો, ઘણા ડોક્ટરો પણ એવું થતું હોય છે કે નાની મોટી તકલીફ હોય અને અમુક દવાઓની જરૂર હોય તો એ લેવી પડે, પરંતુ દારૂ જે નુકસાન કરે છે એવા પ્રકારની નુકસાન દવા કરતી નથી। ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ। પણ ઘણા લોકો જે દર્દી જ જાતે લીધા કરે છે ડોક્ટરની ફી ન આપવાના કારણે, 10 વર્ષ સુધી એક જ દવા હું લઉં છું કે સાહેબ મને હું કામ ડોક્ટર પાસે જાઉં, આનાથી મને સારું છે, તો પછી એ પ્રોબ્લેમ દર્દીનો છે, નહીં કે ડોક્ટરનો। હેલો, એક જ મિનિટ। આજ પ્રશ્નના જવાબમાં બહુ બધી ગેરમાન્યતાઓ છે। તમને ડાયાબિટીસ થાય છે જ, એની દવા લો છો કેટલા વર્ષોથી? આગળ કેટલો વખતની જરૂર પડશે? 1 વર્ષથી લો છો પછી આદત નહીં પડી જાય? ડાયાબિટીસની પણ હવે ક્યારે બંધ કરશો? આદત નહીં પડી જાય? એવું દવા લઈને શુગર કંટ્રોલમાં રાખવું સારી વાત છે? કુદરતી રીતે રહેવું જોઈએ ને કંટ્રોલમાં। દવાના જોરે તમે શુગરને કંટ્રોલમાં રાખો એમ કેમ ચાલે? આંખમાં ઝાકપ આવે? શુગર કંટ્રોલમાં નહીં રાખો તો 15 જાતના જોખમો, અંધાપાથી લઈને કિડની ફેલિયરથી લઈને પગની નસો ખલ્લાસ થવાનું જોખમ તમને ખબર છે ને? પણ આ દવાનો છેડો ક્યાં છે? ડાયાબિટીસની દવા કેટલો વર્ષ જરૂર પડશે? કેમ લાઈફ ટાઈમ લેવી પડશે? નહીં લો તો શું થશે એ તમને ખ્યાલ છે? આવી જ કંઈક વાત તમે જ્યારે ઊંઘ માટે કીધી ને, તકલીફ એની છે। અમુક લોકોના શરીરમાં પેન્ક્રિયાઝમાં
ઇન્સ્યુલિન બનવાનું બંધ થઈ જાય તો ડાયાબિટીસ થાય. એ જો 2 દિવસ માટે ઓછું થાય ને તો કદાચ 3જા દિવસ એની જાતે પાછું બનવા લાગે તો તમને ડાયાબિટીસની દવા કાયમ ના લેવી પડે કે શુગરનો પ્રોબ્લેમ કાયમ માટે ના કહેવાય. પણ જો 5 વર્ષ સુધી તમારું ઇન્સ્યુલિન બને જ નહીં, પેનક્રિયાસ નાનું થઈ ગયું હોય, એ આગળ બનાવી શકે એવી ક્ષમતા જ ના હોય અને શુગર તમારું સતત ને સતત કંટ્રોલ બહાર રહેતું હોય, એની નુકસાની અને જોખમ જોઈ તમે જેમ ડાયાબિટીસની દવા સ્વીકારો કે હવે આ મારા માટે એક ટેકો છે, આ ટેકા સાથે હું સ્વસ્થ રહી શકીશ મારા જીવનમાં બાકીના વર્ષોમાં. એવી જ રીતે અમુક બીમારીઓ છે જે મગજની અંદર ઊંઘ લાવવાનું જે કેન્દ્ર હોય ને, જે પેલું ઇન્સ્યુલિન બનાવવાનું કેન્દ્ર છે ને, ઊંઘ લાવવાનું કેન્દ્ર હોય, એ કેન્દ્ર બગડી જાય, ખલાસ થઈ જાય, એ નાનું થઈ જાય અને અમુક લોકોના જીવનમાં એ ઊંઘની તકલીફ ઘર કરી જાય, જે કુદરતી રીતે 2 દિવસમાં આવી જાય, 15 દિવસમાં એની જાતે આવી જાય એવું બને જ નહીં. અને એમને આજે પણ ઊંઘ ના આવે, મહિના પછી બી ના આવે, 5 વર્ષ પછી પણ ના આવે, એવી કાયમી ખામી મગજમાં હોય તો જો એ લોકોને એના સારવારના સ્વરૂપે એ જે તે ગોળી જે મગજ પર એક્ઝેક્ટ એ જ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી અને એમના મગજને સાચવતી હોય, તબિયતને સાચવતી હોય, ઊંઘને સાચવતી હોય, તો જો એ દવા તમારે 2 વર્ષ 5 વર્ષ લેવી પડે તો એ ફાયદો છે, નુકસાન છે. પૂછ્યું તમે ડૉક્ટરને? નથી કરતી. ડાયાબિટીસની ગોળી વિશે પૂછ્યું ડૉક્ટરને કે કિડનીને નુકસાન કરશે? આપણે કેમ અમુક બીમારીઓને અલગ રીતે જોઈએ, અમુક સારવારને અલગ રીતે જોઈએ? કેમ કે આપણા મનમાં પહેલેથી એવી ગ્રંથિ છે કે ઊંઘની દવા એટલે નુકસાનકારક, માનસિક દવા એટલે નુકસાનકારક, જ્યારે એકચ્યુઅલી એવું નથી. એ ગેરમાન્યતાઓ છે. મોટાભાગની દવાઓ જે માનસિક રોગમાં વપરાય, એમાંથી મોટાભાગની ઊંઘ સિવાયની દવાઓ છે, ઊંઘની નથી. પણ ઊંઘની હોય કે બીજી દવા હોય, એ બધી જ દવાઓની બહુ ખાસ નિયંત્રિત અસર છે મગજના અલગ અલગ હિસ્સાઓ એની કામગીરી પર. અને 300 જાતની બીમારીઓમાં મગજની અંદર 300 જાતની અલગ અલગ ખામીઓ હોય. એ ખામીઓ પર કામ કરવા માટેની એની ખાસ અસર હોય છે. એ પ્રિસિઝન મેડિસિન કે એ અમુક જ પ્રકારની ચોક્કસ ફાયદો કરે, ગડબડને સરખી કરે, એના માટેની હોય. હવે જો તમારે કુદરતી રીતે એ પ્રોબ્લેમ ઊંઘનો હોય, ડિપ્રેશનનો હોય, એ ટેમ્પરરી બગડ્યો હોય મગજમાં, 3 મહિના માટે ખોરવાયું હોય, તો તમારે સારવાર 3 કે 6 મહિના માટે જોઈએ. પછી કુદરત એનું કામ જાતે કરતી થઈ જાય તો સારવારની જરૂર ના પડે. ઘણા કિસ્સાઓમાં એ મગજમાં ખોરવાયેલું આ જીવન ખોરવાયેલું રહે અને જો સારવાર ના કરો તો બીમારી સહન કરવી પડે. તો એના માટે તમારે ટ્રીટમેન્ટ ચાલુ રાખવી પડે એવી વાત છે. કાં તો તમે બીમારી સહન કરો, કાં તો તમે ટ્રીટમેન્ટ સ્વીકારો. પ્રોબ્લેમ એ છે કે આપણને ટ્રીટમેન્ટ ના ગમે લેવી, એમાં ડર, સંકોચ અને મનમાં એવું લાગે કે આદત કેમ લેવાની, કુદરતી રીતે ઊંઘ કેમ ના આવે, કુદરતી રીતે મન કેમ સારું ના રહે. પણ એ મગજમાં એ તમારું કેન્દ્ર કાયમ માટે બગડી ગયું છે. એ બગડી ગયેલા કેન્દ્રને આપણે કોઈ ઓપરેશન, કોઈ બીજી ટેકનિકથી સરખું નથી કરી શકતા. જેમ તમારા શરીરમાં થાઇરોઇડ હોર્મોન બનવાનું બંધ થઈ જાય તો તમારે થાઇરોઇડની દવા લેવી પડે, એવી વાત છે. એક ઉણપ, કાયમી ઉણપ છે મગજની, જે આપણે સારવારથી પૂરી કરીએ છીએ. અને મિત્રો, જેવી રીતે ડાયાબિટીસના કોમ્પ્લિકેશન્સ છે, એવી રીતે ડિપ્રેશનનો સૌથી મોટો પ્રોબ્લેમ ઇઝ સ્યુસાઇડ. તમને જાણીને નવાઈ લાગશે કે સુરતમાં જેટલા રોજના 20 જેટલા સ્યુસાઇડ થાય છે. છાપામાં બધા એને આવતા નથી, પૈસાદાર હોય ને આવે, ગરીબને તો કોણ ગણકારે. એટલે સુસાઇડ ઇઝ ધ મોસ્ટ કોમન પ્રોબ્લેમ ઓફ ડિપ્રેશન. જે લોકો ડિપ્રેશનની સારવાર નથી લેતા એમનું અલ્ટિમેટ એક કારણ એક સુસાઇડ સુધી છે. બીજું કે તમારી ક્વોલિટી ઓફ લાઈફ બહુ ખરાબ થઈ જાય છે. તમારો એક દિવસ તમને એમ લાગે કે ઓહો ક્યાં જીવવાનું, એક પાછો દિવસ ઊંઘો અને આખો દિવસ બોજારૂપ લાગો, તમે તમારી જાતને હેલ્પલેસ પણ હોપલેસ, અને આવી ક્વોલિટી ઓફ લાઈફ બહુ ખરાબ થઈ જાય છે. માટે જો ઘણા લોકોને ક્રોનિક ડિપ્રેશન હોય
તો લાંબા ટાઈમ માટે દવા જરૂર પડે, ઘણીવાર જીવનભર પણ દવા લેવી પડે. પરંતુ એ દવાઓ, ડિપ્રેશનની દવાઓ બધી ઊંઘની દવાઓ હોતી નથી. આ મોટા મોટી ગેરમાન્યતા છે. અને જો એમાં જો ઊંઘની દવા હોય તો ડૉક્ટરને કહીને આપણે એની સાથે લાયઝનની અંદર કન્સલ્ટેશન કરવું જોઈએ. એટલે ડિપ્રેશનની દવા લેવી એ ખરાબ નથી. ઉલટાનું, જેવી રીતે પેનક્રિયાસને સારું રાખે છે ડાયાબિટીસની દવા, એવી રીતે બ્રેન મને સારું રાખવા માટે એન્ટી ડિપ્રેશન્સ છે. જેને તકલીફ હોય એટલે દરેકને લેવાની જરૂર નથી. એવા બહુ બધા અભ્યાસ થયેલા છે કે જે ઊંઘની દવાની આદત કોને થાય છે, સૌથી વધારે જેને બી થાય છે ને એ કોણ છે, કયો વર્ગ છે? મોટાભાગના લોકો, જેમ સાહેબે કીધું એમ, જે લોકો છેલ્લા વર્ષોથી ડૉક્ટરને નથી મળ્યા, દવાની દુકાને જાય છે, સીધી દવા લે છે અને ખાધા કરે છે. એ લોકો શરૂઆતમાં 1 ગોળી લે, પછી 2 લે, એમને અસર ના થાય, એ વધારતા જાય, એમનું વ્યસન થતું જાય અને જાતે પોતાની દવા કરવાની લાઈનમાં એ આ પ્રોબ્લેમને કોમ્પ્લિકેશનમાં સપડાય છે. મોટાભાગના જેને પણ આ જોખમ રહેલું છે આ પ્રકારના લોકોને રહેલું છે. ડૉક્ટરને જો નિયમિત મળતા હોય ને, અને ડૉક્ટર જોવે દર વખતે કે કઈ દવા ચાલે છે, કયા ડોઝમાં ચાલે છે, કેટલા વખતથી ચાલે છે, હાલમાં દર્દીની પરિસ્થિતિ શું છે ને આગળ શું જરૂર છે, એ પ્રમાણે ડોઝનું માપ લઈ વધ ઘટ કે બંધ કરવાનો નિર્ણય યોગ્ય સમયે યોગ્ય રીતે ડૉક્ટર લઈ લે તો એ લોકોને વ્યસન થતું નથી. પરંતુ દર્દીઓ જે ફરિયાદ કરે છે કે અમે એકવાર ડૉક્ટર પાસે ગયા, અમારી સારવાર ચાલુ થઈ, અમને સારું થઈ ગયું, હવે ડૉક્ટર દવા બંધ જ નથી કરતા, અમે છેલ્લા 6 મહિનાથી સારા છે, છેલ્લા 2 વર્ષથી સારું છે, અમે ડૉક્ટરને કહીએ છીએ કે હજી ક્યાં સુધી લેવાની, પણ ડૉક્ટર કહે છે કે ના, લેવી પડશે. અને મેં જાતે ટ્રાય કર્યો 3 દિવસ બંધ રાખીને, તો મને એટલી તકલીફ થઈ, મને એવું લાગ્યું કે મને ઊંઘ જ નથી આવતી, બેચેની થાય છે, ગભરામણ થાય છે. એટલે શું મને આની આદત પડી ગઈ છે, આના વગર હું નહીં રહી શકું, કેમ મને હવે આના વગર નથી જીવાતું? પ્રોબ્લેમ એકચ્યુઅલી એવું નથી કે આ દવાની આદત પડી છે. પ્રોબ્લેમ એવું છે કે મારી અંદર રહેલી એ ડિપ્રેશન અને અનિંદ્રાની બીમારી ઘર કરી ગયેલી છે, જે બીમારી વર્ષો સુધી મારી અંદર રહેવાની છે, રહે છે, અને એને હું દવાનો ટેકો નહીં આપું તો એ મને હેરાન કરશે. દવાની આદત પડી છે એવું નથી, બીમારી ચાલુ જ છે, સતત ચાલુ જ છે. અને કમનસીબે હું એવો દર્દી છું જેને સરસ રીતે 6 મહિના દવાનો કોર્સ કર્યો તો પણ એ બીમારી અંદરથી મટતી નથી. હું વર્ષ સુધી દવા લઉં છું તો પણ એ બીમારી અંદરથી મટતી નથી. કદાચ મને વારસો છે, મારા માતાજીને પણ આ જ બીમારી હતી, કદાચ કુદરતી રીતે જ મને આ બીમારી થવાની પ્રકૃતિ બહુ તીવ્ર છે, એટલે આસાનીથી જતી નથી. એટલે હું જ્યારે બી દવા ઓછી કરું કે બંધ કરું, એ બીમારી એનો રંગ લાવે છે. અને એ ડૉક્ટર આ જાણે છે, એટલે ડૉક્ટર મને એવું કહે છે કે તમે બંધ નહીં કરતા, તમારી પહેલાં જે દર્દી આવીને ગયો એનો કોર્સ પૂરો થઈ ગયો, તમારા કાકાની દવા ચાલતી હતી એનો કોર્સ પૂરો થઈ ગયો, પણ તમારો આટલો જલ્દી નહીં થાય, તમારે લેવી પડશે. અને આપણે આગળ જોઈશું કે ક્યાં સુધી જરૂર છે. ઘણીવાર આજીવન જો તમારી બીમારી ચાલુ રહેવાની હોય તો આજીવન સારવારની જરૂર પડે તો એ પણ લેવી પડે, કેમ કે એ ગોળી 25 વર્ષ સુધી લેવામાં કિડની, લીવર ને નુકસાન નથી, પરંતુ 2 વર્ષ પણ જો તમે રાત્રે ઊંઘશો નહીં તો તમારા આખા શરીરની બધી જ તબિયત ખોરવાઈ જશે અને બીજી અસંખ્ય બીમારીઓ લાગુ પડશે અને 10 વર્ષ પછી તમે મૃત્યુ પામશો. એટલે આ બધું જોખમ અને બધા પરિબળો સમજીને તમારી આ પ્રોબ્લેમના સોલ્યુશન જે જરૂરી છે એના માટે તમને કહે. નમસ્કાર, એક મારો પોતાનો અનુભવ રજૂ કરું છું. મને છેલ્લા 20 વર્ષથી તમાકુના માવા રોજના 4-5 અને સુરજ તમાકુના પડીકા હોય અને મિરાજ તમાકુ દાડે મારી સાથે હોય, અને લગભગ 20 વર્ષથી મારું વ્યસન હતું. પણ 3 વર્ષ પહેલાં મેં નક્કી કર્યું કે મારે આ વ્યસન મૂકી દેવું છે, મારા ડિસિઝનથી, વિધાઉટ મેડિસિન. પછી 3 વર્ષથી મેં નક્કી કર્યું વ્યસન મૂકી દેવું. પછી 3 વર્ષથી મેં અત્યાર સુધી તમાકુના માવા, સુરજ તમાકુ, મિરાજ એ લીધી નથી. અરે મારો વિચાર જતું રહ્યો વિધાઉટ મેડિસિન. તો છેલ્લા 4 મહિનાથી હું ચા પીતો રોજ, સવારે ચા. એ ચા પીને મૂકી દીધી મેં, અત્યારે હું ચા પણ પીતો નથી. વેરી ગુડ.
એટલે આ કરી શકાય એવું છે. તમાકુ છોડી શકાય, થોડી વાર તકલીફ થાય, પણ દારૂ નહીં છોડી શકાય. સાથે તમે કેટલી વાર 4 જ લેતા હતા. ધારો કે કોઈ 50 માવા ખાય છે તો એના માટે વધારે અઘરું છે, તો એને દવાની મદદની જરૂર પડે. તમે તો 4 ઉપર જ અટકેલા હતા. કોઈ 40 लेતું હોય એના માટે વધારે અઘરું છે. सर जो ड्रिंक है वो एकदम छोड़ना हानिकारक है या धीरे धीरे करके छोड़ना चाहिए? डॉक्टर के पास जाना चाहिए और उनकी राय से छोड़ना चाहिए. और जैसे मेरी लाइन ऐसी है कि मेरी जैसे बिजनेस टेक्सटाइल का है, तो क्या है जैसे बॉटल उनको ला के दे दूँ तो काम नहीं चलता, उनके साथ बैठना पड़ता है. मतलब सांप के साथ बैठना पड़ता है. तो आप सोडा पियो ना. मेरी मजबूरी है. आप सोडा पियो, सोडा क्या बोलते हैं, बहुत थम्स अप पियो या ऐसा कुछ पियो. नहीं मानते आप. बाटली बोलते बाटली का पैसा हमारे पास नहीं है. बाटली का पैसा वो देते हैं. नहीं वो बोलते हैं आप लेके आते हो, हमारे पास भी बाटली का पैसा, साथ में बैठना हो तो पिएंगे. तो लेकिन आप वो तो रोज थोड़ा होता है. रोज ही तो महीने में 4 बार तो होता ही है. हाँ तो ये ऑक्यूपेशनल हजार्ड है आपका. बहुत सारे ऑक्यूपेशनल हजार्ड होते हैं. रेडियोलॉजिस्ट है तो उनको थोड़ा बहुत एक्सरे खाना पड़ता है. जैसे वो कभी से नहीं खाते, वो खाली कमीशन से बाटली से काम चलाते. अच्छी तरह से भी काम हो सकता है, आप थोड़ा ढूंढिए. नहीं होता. मैंने बहुत कोशिश की, मैंने 20 साल से कोशिश कर रहा हूँ. आपके लिए दोनों तरफ कुआं है और खाई है, आपको दोनों में से एक को चुनना है. आप सूरत में आपको कुएं या खाई में से जो अच्छा लगे. चलो थैंक यू. हेलो, आप બંને ડૉક્ટરનો ખૂબ ખૂબ આભાર. સ્પેશિયલી ફોર સર પરાગ સર એન્ડ કમલેશ દવે સર. આપ આટલી બધી સંખ્યામાં હાજર રહ્યા તો આપ સૌ મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર. આટલી સરસ મજાની ફોટોગ્રાફી કરી એ બદલ મિત્રને પણ ખૂબ ખૂબ આભાર. સાઉન્ડ ટીમનો આભાર. ઉપસ્થિત ડૉક્ટર જગદીશ વઘાસિયા તથા રાકેશભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. સર સ્પેશિયલી તમે પણ થેન્ક યુ.